આ ગામમાં માણસને કેટલી પ્રયોજન હોય છે. કાં વાડીઓમાં શેઢા પાડોશીના કંઈક ઝઘડા હોય ને, કાં પછી કોઈકને રસ્તાની તકલીફ હોય ને, કાં પાણીની તકલીફ ઊભી થઈ હોય, એ વાડીમાં પાણી ન મળે અને આ સરકારને કઈ થાય કા થાંભલા નાખી દો, અમને લાઇટ દઈ દો, પણ કોઈને સરખું કંઈ હાલવું જ નથી ને. લાઇટ માંગવા જ આવી તેમ કે આટલા પૈસા ભરો, અહીંયા આટલા ભરો, એ તો ભરવાના, એ તો હાલો ભરી હોત ને દેવી, પણ ઉપરના માંગે કેમ દેવા? એક તો આ મોંઘવારી. અને હા જો ઓલા મગનને ક્યાંક કામ હતું, કંઈક હવે તલાટી પાસે જવાનું તો પૂછી જો હું છું હું નહીં. હા મગન, પહેલા શું થયું ઓલું કામનું? તારું પૈતું કે નહીં? હજી વાંધા પાડે છે? તે તલાટીને કે ને એન્ટ્રી પાડી દઈ ભાઈ. એ એન્ટ્રી પડી ગયા પછી છે ને કેટલા કાગળિયામાં નામ લખાવવા પડે ભાઈ. હા હા, એ તારું કીધેલું ન માને ને તો મને કહેજે, હું ભેળો આવે અને તારું કામ પતાવી દઈ તમ તારે. બસ હવે આ ફોન મૂકો ને. એ હારું, હું છે ને તને બપોરે મળું છું. હા, મને ફોન કરજે પાછો. હવે ગામના અમુક કામ હોય કરવા તો પડે કે નહીં? તમારે ઠીક છે. એ આખો દી હું જઈ જોઉં તે ફોનમાં પડ્યા હોય. આ જે કરવાનું છે ને એ તો તમે કરતા જ નથી. ભાઈ બધું કામ કરું છું, શું કરવાનું લે તું કે હવે, એટલે તારું કીધેલું માનવી, બીજું શું છે? એ આ ઘરમાં બે જુવાન જો છોકરીઓ છે એને હવે ઠેકાણે કરવાનું કે નહીં? આ નકરું ગામનું જ કર્યા કરવાનું. એ બધી ખબર જ છે મને. અને છે ને સારું ઠેકાણું હોય ને તો વાત આગળ વધારવાની હોય, એમને બધાને કીધા કરવાનું હોય. આ કોકને બે માણસને વાત કરવી ને તો કોક હારા ઠેકાણે બતાવે. એક આપણી છોકરીની તો વાંધો નથી, રૂપાળી છે, દેખાવડી છે, એને તો સારું ઠેકાણું મળી જાય. પણ આ ઓલી કાળી છે ને, આ એનું જ કઈ પાર નહીં પડે. આ એની માં છે ને આ મરતી ગઈ ને મારી હાટવા પડોસણ મુકતી ગઈશ કે આ ભવના લેણા લેસ મારી હારે. આ અંકિતાના બા બાપુજી એટલે કે મારો નાનો ભાઈ ને એના ઘરના એક્સિડન્ટમાં બિચારા વયા ગયા. એને થોડી ખબર હતી? ઓચિંતું એક્સિડન્ટ થયો અને બે કાળધર્મ પામ્યા. હવે આ છોકરી આપણને ન હોપે તો કોને હોપે? અને આમે આમે છે ને મારા નાના ભાઈના ઘણા ઉપકાર છે મારી માથે. હા ઉપકાર છે, પણ હવે શું કામના? એ હતા ને ત્યારે એના ઉપકાર હતા, અત્યારે તો આપણે આ પડોસણ થાય છે એની લીધે છે ને આ મારી છોકરીનું કાંઈ મારે ધ્યાન નથી રખાતું હરખું, હેરાન થાય. હા એ છે ને, બે છોકરીને હરખી રાખવાની હોય આપણે માવતર તરીકે, પણ તને તો બસ આપણી દીકરીનું જ ગુણગાન ગાછો ને ઓલી બિચારીને મા બાપ નથી તો એની જરાય તને દયા લાગણી છે કઈ? ઓલીનું કાળીનું તો છે ને માર મોઢે નામ જ નહીં લેતા. ઈ તો મને છે ને હસોડી દીઠી નથી ગમતી. એને તો મને એમ થાય છે કે મારું હાલે ને તો એમ ગળું દબી દઉં, એટલી મને દાય સડે છે એની ઉપર. હા લ્યો, બાકી છે ને બે છોકરીઓ ભણે છે આ બાજુના ગામડાની કોલેજમાં જ. એ ભણવામાં હોશિયાર છે બે, બરાબર છે. અને સંસ્કારની વાત આવે ને તો છે ને આ અંકિતા છે ને આપણી દીકરી કરતાં ચડે એમ છે, પણ તને તો છે ને તારી દીકરી સિવાય તને કોઈ બીજું દેખાતું જ નથી. હા તમને તો અંકિતા જ હારી લાગે ને, આપણી છોકરી ક્યાંથી હારી લાગે? ઈ ઓલી કાળી કોબડી ઈ જ હારી લાગે છે. મારી છોકરી તો કેવી રૂપાળી રાણી જેવી છે, એને તો હારા ઠેકાણા મળી જાહે. એ ભાઈ બેયને હારા મળી જાય, બધા નસીબ લખાઈને આવ્યા હોય ભગવાન પાસે. આ તમને બાયો માણે છે ને કે અમે કંઈક કરવી તો જ થાય સંબંધ. કે તારે કોઈક બેનપણી છે ને કંઈક શહેરમાં તે વાત કરજે એને. હા તે હું એટલે જ તમને કહું છું કે ઓલી શહેરમાં મારી બેનપણી રહી છે ને, એ આમે કહેતી હતી કે મારે છે ને ગામડા માટો મારવા આવું તમારા ઘરે, તો એ આવશે ને એટલે હું એને વાત કરાય. હા પાછી પણ બે છોકરીની વાત કરજે, એકની વાત કરતી નહીં પાછી. પણ પેલા આપણી છોકરી મોટી છે તો એની જ વાત કરવાની હોય ને, ઓલી તો ઝીનાની છે અને એને તો મળી રહે ક્યાંક ગામડામાં ગોતી દેવું તો પડી રહે એકવાર ખૂણામાં. એ છે ને આ તમે અન્યાય કરો છો. છોકરાઓ છે ને મા બાપ માટે બે હરખા જોવા જોઈએ. એ હા તમને તો છે ને મારે એકેય વાતે નહીં પુગાય. આ બળતરાજ મારો પીછો નથી છોડતી આખો દી, બસ મારી દીકરી અંકિતા, એની સિવાય હું કઈ તમારા મોઢે સાંભળતી જ નથી. એ હારું હાલ, તારું બોલવાનું બંધ નહીં થાય. હા જો આ ફોન ચાલુ થઈ ગયો ને. એ હા ભાઈ મગનભાઈ આવું છું. ગમે એટલું કયો ને તો કઈ અસર જ નથી, મારે બળતરા વધીશ વાહે.
કાચે પકડો નથી ફાવતો. ઓય કાળી, ક્યાં ગઈ? ઓ તને કહું કાળી, ક્યાં ગઈ? હા બેન. લે આ પકડ તો ઘડીક વાર હવે આમ હરખી પકડ, બે હરખી. હા બસ આમ. બહુ મસ્ત લાગશો. હા તો હારી જ લાગુ ને, કે તારી જેવી તો નથી. ઓને હરખો પકડ આમ. બસ બેન એક વાત કહું, મને ઓલું લાલી દે ને એક. તને અને લાલી શું કરવી? તારે લાલી ને વળી મારે તારી જેમ લગાવી છે. તું અને લિપસ્ટિક લગાવીશ તો ઓલા એમ્બ્યુલન્સ ઉપર નો રેડ સિગ્નલ મૂક્યું હોય એવું લાગે. થોડીક રૂપાળી હોત ને તોય કઈ ખારું લાગત તને. બેન આવું હું કામ બોલશો? હું કાળી છું એમાં મારો શું વાંક છે? એ તો મને શું ખબર તારો હું વાંક. ભગવાનને કેવું હતું ને તને કે તને મારી જેમ નિરાતે બનાવત તો તુંય મારી જેવી દેખાત હારી. સાચું કહું ને તો હું તને ક્યાંક લઈ જાઉં તો મને તારી ભેગી શરમ આવે. લે હું તારી બેન છું, એમાં શરમ આવવાની વાત શું છે? બેન હોય પણ થોડીક મારા જેવી હોત તો સારી લાગત. હવે તું તારું મોઢું જો ને મારું મોઢું જો. તને ક્યાંક મારી ભેગી લઈ જાઉં તો મારી બેન પણ મને એમ પૂછે, એલી ચીકના આ તારી બેન છે, તું ક્યાં તારી બેન ક્યાં? આમ કાચ સરખો પકડી રાખ આમ. બસ મારે કેવું પડે બધાને કે આ મારી સગી બેન નથી, આ મારા કાકાની દીકરી છે. પણ આપણે હગી બેનની જેમ જ રહી છીએ ને. આ કાકા બાબાનું કોઈ દી રાખ્યું છે આપણે? હા તારું બધુંય કામ કરું છું, એકેય કામ નથી કરતી એવું બને જ કોઈ? એ તો કરવું જ પડે ને. મારા મમ્મી ને પપ્પા તને મોટી કરી છે, તાર પપ્પા મૂકતા ગયા ને અમારા હાટું મૂકતા ગયા. કાકા વળી કેમ અમારી હાટું મૂકતા ગયા હશે? તો એ તો કામ કરવું પડે. કઈ એમાં કઈ નવાઈ નથી કરતી તું. હા ઘરનું હંધુય કામ કરું છું, હા વાહીદુય કરું છું, ઢોર પાવાય જાઉં છું અને વાડીનું હંધુય કામ કરું છું. હા તો એમાં કઈ નવાઈ નથી કરતી. ટાઈમના રોટલા ખાશો ને તો અહીં અમારી ઘરે બેઠી બેઠી બસ. અને જો કોલેજે જાય ને તારે આવવું હોય ને તો તું આવજે, પણ તું પ્લીઝ મારી હારે ન ચાલતી હો, મારથી દૂર રહેજે. એમ કે સાચું કહું ને તો મન છે ને તાર ભેગું શરમ આવે છે. અને તું મારી હારે હોય ને તો મારી ફ્રેન્ડ છે ને એ પણ મારી સાથે કોઈ બરાબર બોલતી નથી, બધાને તારાથી ચીડ ચડે છે. પણ હું એવું હું કરું છું કે મારાથી સીડ ચડે ને? એ તો તને જ ખબર. જો આ કાચ છે ને એમાં તારું મોઢું જોતો તને ખબર પડશે તું શું કરે છે ને તું હું નથી કરતી. આમ જીરીક કાંઈક આમ હરખું મોઢે ફેશિયલ બેશિયલ કર, એક વ્યવસ્થિત દેખા. આમાં તારું મોઢું જો હાવ કેવું લાગે છે. કાલ સવારે તને કોઈ છોકરાવાળા જોવાય છે ને એ તને રિજેક્ટ કરીને ચાહે. જો આવીને આવી રહીને તો ગામડિયા ગોબું હાવ. કાંઈ નહીં, જેને મારી જરૂર હશે એ મને લઈ જાય. હા એવું મને ફેશિયલ ને એવું કરતા ન આવડે. હા બસ એમાં તો પાછળ રહી ગઈ. ફેશિયલ ને એવું કરતા ન આવડે અને ન્યા આવી મારી લાલી માગવા. કંઈક તું મને ખબર વગર મારો મેકઅપ વાપરતો નથી ને ક્યારેક ક્યારેક? ના ના બેન હું આમાંથી થારું કાંઈ નથી અડતી. હા પણ એ આવડવું જોઈએ ને કાંઈ વાપરતા. કેમ કે તને તો કઈ આમાં વાપરતા આવડતું નહીં હોય. કેમ કે તારું મોઢું તો જો હાવ. રેવા દે ને, મારે તારા મોઢા માટે હું વધારે બોલવું. વળી વળી તો પછી ખોટું લાગશે રડવા બેહાય. પણ બેન હું તને કાંઈ નથી કહેતી તોય ક્યારની તું મને ઘસકાવ્યા કરશો. હું કામ મારા હારે રોજ આવું કરતી હોય? તને ઘસકાવું નહીં તો હું તારી આરતી ઉતારું હું? હા તું તો આવું કરશો પણ મોટા ભાઈ મને 1 મિનિટે વઢા વગરના નથી મૂકતા. હા પણ ક્યાંથી મૂકે? તારા લખણો જેવા છે. કોઈ દી 5 મણાની વચ્ચે હારું તૈયાર થઈને બેહવું. પેલા તો છે ને તારી ભાષા સુધારતું. કેવી રીતે બોલે હે ને હું ને? કામમાંથી નવરી નથી રહેતી તો છે ને તેમાં કઈ ઉપકાર નથી કરતી અમારા ઉપર. નોકરાણી છો ને અને નોકરાણી તરીકે રાખીએ તેમાં નવાઈ શું છે? અમે તારો બાપા મરતા ગયા ને અમારા હાટું મૂકતા ગયા. અને જો મારી મમ્મીનું છે ને તું આજે બોલી આજ પછી મારી મમ્મીનું તું ના બોલતી કે ઈ તને વઢે છે કે આમ કરે છે કે તેમ કરે છે. અને વઢે બોલમાં ખીજાય એવા શબ્દનો ઉપયોગ કર. થોડુંક તો કઈ ખરખું બોલ. હાવ ગામડાનું ગોબું તો ગોબું જ રે. અનપઢ ગવાર અંગૂઠા છાપ. સારું હવે કોલેજ નથી જવું? હા કોલેજ જાઉં. તું છે ને તારું મોઢું હરખું કર જા. બાકી મને છે ને તને લઈને શરમ આવે છે નીકળતા. હું તો તૈયાર થઈને જ બેઠી છું. હા તો હવે છે ને કાચ પકડ ને તો હું થોડું ખરખું મારું મોઢું કરી લઉં. તારી જેમ તો મારે નહીં રહેવાય. ગામડાનું ગોબું હાવ. કોઈક 2 માણા નીકળ્યા હોય ને તો અમને હરમ આવે. તારી ભેગી રહેતા હોય ઘરમાં રાખતા હરમ આવે. હા હજી આવ્યા નહીં. ગામમાં ગયા છે આટો મારવા. આવી ગયા? એ હા કામ પતાવીને આવતો રહ્યો. પછી ન્યા તડકે હું તપવું ખોટું. હા તે સારું થયું આવી ગયા. તે હું એ જ વાટ જોઉં છું. મેં કીધું સાનો ટાઈમ થયો ને આવ્યા કેમ નહીં હજી? એ તો ભાગ્યાને કહેવાનું હતું એટલું કહી દીધું કે આમ સુધારા વધારા કરજે તું એમ. અને
પાણી હરખી રીતે વળાવજે, દાડિયા રાખતો હરખું પાણી પાઈ નહીં હોય તોય. આ ગામને કોઈને પાણી નથી ને આપણે પાણી છે તો તકલીફ છે બધાને. હા તો હું એટલે જ કહું છું એક છે ને થોડું ખેતરનું ધ્યાન રખાય એટલે આ દાડિયા શું કરે છે ને એ આપણને ખબર પડે. નકર તો દાડિયા છે ને કામે ન કરે ને બેહી જાય, કોઈ હોય નહીં ને એટલે. એ તો આપણા ભાગ્યા જોવાનું હોય, એના નફામાંથી ઓછું થાય. આપણે કેમ કરવું પછી? એને જો પડ્યા રહેવું હોય ને રખડા કરવું હોય તો મારી જેમ એ મોટા ઉપડે ન રખાય, વાવા હાટું થઈ પછી. હા એ વાત હાસી. લે કેટલા ટાઈમે આવી તું? જેવી ને એવી જ છે હા તો. હા હો, તું એવી ને એવી છો હો. કેટલા વખતે મળ્યા. બહુ વખતે મળ્યા હો. 1 મિનિટ હું ખુરશી લઈ આવું હો. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ, કેમ છો? બસ મજામાં મજામાં. લે બેસ. બેહો, બેહો. આ પૂગવામાં કઈ અગવડ તો નથી પડી ને? ના ના જરાક પણ નહીં, આપણું બધું જાણીતું જ છે. આટલા વર્ષે પણ એવું ને એવું જ છે. ખરેખર જૂની યાદો તાજી થઈ ગઈ. હેલે એક કામ કરો, તમે બે બેનપણીઓ બેહો અને હું છે ને ચા ટાણે પીવી નથી, મારે થોડું બીજું કામ છે, એ હું પતાવતા હોઉં. એ તે સારું. મહેમાન હાટું કઈક હરખું રાંધજો કાંઈક. એ ઈ તમારે કેવું પડે. આ મારી બેનપણી હોય અને હું કાંઈ મોડું બનાવું? તમે જાઓ આટો મારી આવો, અમે એન બેનપણી છે ને આ જૂની બધી યાદ તાજ કરીને વાતો કરી. હા વાતો એ કરજો ને પછી આ કઈક રસોઈમાં થોડુંક રાંધજો બપોરે. હા ઈ તો રાંધવાનું જ હોય ને, કઈ અમે તૈયાર થોડા મગાવશું. હારું હારું મહેમાન બેહો. અને આમ જો આવો ને તો શ્રીખંડ લેતા આવજો. શું છે બોલ, કેવું ચાલે છે તારે? બસ મારે તો બેન આ ગામડામાં બહુ સારું છે હો. આ જો ને એને ચોખ્ખું વાતાવરણ, પાણી સારું અને અનાજ પાણી આપણું ઘરનું હોય એટલે આ જો તબિયત એ સારી રહે, અમારે કાંઈ ઉપાધિ નહીં. તારે કેવું હાલે છે? મારે પણ બહુ મસ્ત ચાલે છે. બસ બે છોકરા મોટા થઈ ગયા છે, એન્જોય કરે છે, બસ સરસ સેટ થઈ ગયા છે. બે દીકરા સેટ થઈ ગયા? હા એટલે હમણાં જ ભણવાનું પત્યું ને હવે આગળ બધું વિચારે છે. થોડુંક 2-3 જગ્યાએ વાત કરેલી છે. અમારો ધંધો સારો ચાલે છે. પણ તઈ હવે આ નોકરીનું કેવું છે? નોકરી નથી કરતા, નોકરી તો આપણે કરાવવાની જ નથી. જો મારા દીકરાઓ છે ને અહીંયા જમીન જોવા જ આવ્યા છે. જો સારી જમીન મળી જાય ને તો મસ્ત એક ફેક્ટરી નાખી દઈએ એટલે અમારું કામ આગળ ચાલે. હા એટલે જમીન જોવા આવ્યા છે હા. એટલે ન્યા અહીંયા જમીનમાં ફેક્ટરી કરવી છે. હા હા તો ભણી ગણીને બહુ મોટા માણસ બની ગયા હશે ને? હા તો જોવાનું જ નહીં. હા. બેન મારે એવું છે, મારી દીકરી છે ને ભણી રહી છે, હવે હું છે ને એની હગાઈ ગોતું છું. અને દેખાવડી તો છે જ, ઈ તો તને ખબર જ છે. નાની હતી ત્યારે જોયેલી, પછી તો હું આવી જ નથી વચ્ચે. વચમાં એકવાર આવ્યા હતા ને ભૂલી બહુ જાવ તમે પાછા. અરે પણ હવે યાદ નથી મને કે તો બહુ ટાઈમ થઈ ગયો એ વાતને. પણ મારી સોડી મારી જેવી હોય કે નહીં? અરે એ તો તારી તો પર જ પછી? હોય ને, તું આટલી ગોરી છે તો એવી ગોરી જવાની એટલે જ ને મારી છોકરીને કઈ જોવા પણ હોય. ના ના અને તને ખોટું ન લાગે તો આપણે વાત કરી મારી દીકરીને તારા દીકરાની. અરે એમાં પૂછવાનું જ નહીં હોય, તે તો મારી ચિંતા જ દૂર કરી દીધી. અને સાંભળ, મારો છોકરો પણ ભણેલો ગણેલો છે, શાંત સ્વભાવનો છે, બહુ હોશિયાર છે. એનામાં બધા જ ગુણો છે, સારા સંસ્કાર છે, વડીલોને માન આપવું આ તે બધું જ એનામાં છે. એટલે તારે બી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હા તો પણ મારી દીકરી એવી જ છે ને, તને તો ખબર જ છે. તો આગળ સંબંધની વાત હાલે તો વધારે સારું. તારે છે ને તારા દીકરાને પૂછી લેવાનું ને હું મારી દીકરીને પૂછી લઉં. તો પછી બેયને મનમેળ હોય ને તો પછી આપણે કરીએ કંકુના. હા વાંધો નહીં, પણ આપણે એકબીજાને એ લોકોને મળાવી દઈએ બરાબર. એટલે બધા એ લોકો બંને એકબીજા વિશે શું વિચારે છે, કેવું છે એ બધું આપણે જાણવું પડે ને. હા જો આપણે બેનપણીયું તો સહી આ વેવાણ બની જાય ને આપણે તો સોનામાં સુગંધ ફળી જાય. લે પતા દૂધ પી લે. તો દૂધ પીને તો યાદ શક્તિ વધે અને આ તું બધું વાંચ ને એ તને યાદ રહી જાય. પણ મમ્મી આમાં તો કાજુ હાવ ઓછા ને એકાદ બદામ. અરે મેં છે ને આ બધું ઓલું વાટી નાખે ને વાટી નાખ્યું છે એટલે તને દેખાય નહીં. એટલે પીઝા આમ આખું બીસી. પણ તમને તો ખબર છે મને કાજુ ની બદામ ની એમાં કટકી આવે ને તો જ ભાવે, વાટેલો નથી ભાવતું. તને ખબર ન પડે કે આ બધું પીને તો આ યાદ શક્તિ વધે અને તને બધું યાદ રહે. તું તો સમજતી જ નથી મારી વાતને. સાચી વાત છે. બાકી અમુક માણસ તો ક્યાં કઈ યાદ જ રહી છે, ખાલી ખોટા ચોપડા લઈ લઈને બેહેન ખોલે ને પન્ના ફેરવા કરતા હોય.
અને તું કેમ આમની બેઠી છો? ચૂલો કેમ ન થળગાવ્યો? આ એમની ને તાપ ઓલો થઈ ગયો. મારી પાસે રોટલો નથી નાખ્યો. આ તારા ડોહા ખાવા આવી જાહે હમણાં. ના ના મમ્મી, એને એમ હોય ને કે હું ભણી ગણીને હોશિયાર થાવ ને જીજ્ઞાથી આગળ વધી જાઉં. અરે નાના બેન, એવું કાંઈ નથી. તારથી આગળ વધીને મારે ક્યાં જવું છે? મોટા બા, મારી હાટું દૂધ લાવ્યા? હવે તારે દૂધ પીને ક્યાં જાવું છે? આ છે ને તું ભણવાનું ના ચોપડા બધાય મૂકતો અને આ ઘરના કામ કોણ કરશે? તું વાસાય તો. હું ઘરના કામ બધાય કરું જ છું. હંધાય કામ મમ્મી. કરી નાખ. મમ્મી, તમને તો ખબર છે કે એ કામાકુટી જ છે. એને કામ કરવામાં તો નકરો પ્રોબ્લેમ જ આવે છે. એને ક્યાં કામ કરવું ગમે જ છે. નહીં, ઘરના હંધાય કામ હું તો કરું છું. હા તો પરીક્ષા આવી છે ને એટલે વાંચું છું. તારે વળી ભણી ગણીને ક્યાં જવું છે આટલું બધી? જ્યારે હોય ત્યારે આ બુક ખોલીને આ બેઠી, આ બુક ખોલીને આ બેઠી. એટલે આ તો છે ને બધી મમ્મી એને કામ ન કરવાના બધા ખાલી ખોટા ખેલ કરે છે. આ ઈ જ છે કે હું ભણું ને તો મારે ઘરના કામ ન કરવા પડે. કાલથી છે ને ચોપડી મૂકી દેજે. તારે ભણવાનું નહીં. આ કામ કોણ બધાય કરશે? મોટા બા, ઘરના બધાય કામ તો હું કરી નાખું છું ને. હું ચોપડી નહીં મૂકું, હું વાસી લઈને ઘરના બધા કામ કરી નાખે. તમને એકે કામ નહીં કરવા દો. હવે તારે ભણવાનું છે પણ નહીં. આમે તારું ભણવાનું પૂરું થઈ ગયું છે અને તારું મોઢું જોઈને તને કોઈ નોકરી ઉપર રાખશે નહીં. નહીં. આ છે ને આ મારી દીકરી ભણી ગણી મોટી ઓફિસર બનશે અને આ કેટલાય રૂપિયા કમાશે તને ખબર છે? અને તું આ તારું મોઢું જોઈને તને કોણ તને નોકરી નહીં રાખે. આ હારો છોકરો તને નહીં લઈ જાય. મારે એન્જિનિયર બનવું છે. એન્જિનિયર? અને તું પેલા તારું મોઢું જો, મોઢું કાચમાં. અને મમ્મી, તમે છોકરાની વાત કરો છો ને તો મન નથી લાગતું કે અંકિતાને કોઈ છોકરો હા પાડશે. તમારે આખી જિંદગી આને ઘરમાં જ હાચવવાની છે. આ ગમે એવો હારો મોળો ગોતી અને આને પવડાવી દેવું. હવે આ એના માન બાપા આપણી ઉર મૂકીને ગયા છે તો આપણે પવડાવી તો પડશે ને. આ ગામ શું વાતું કરશે? આ એના મોટા બા ને એનું મોટો બાપુ છે ને એને પવડાવતો એને આ કામ કરવા રાખી છે એટલે આપણે એને પવડાવી તો પડશે જ. આમે આ લાગે તો કામ વાળા જેવી જ ને મમ્મી. મોટા બા, એ મારે લગ્ન નથી કરવા, મારે ભણવું છે પહેલા. મારે બેનની જેમ ભણી ગણીને આગળ વધવું છે. ઓય લગ્ન નથી કરવા એટલે કઈ મારે આઈને તને રાખવાની નથી હોય આખી જિંદગી. હું જેવો ગોતી દઉં ને એવું હા પાડીને લગ્ન કરીને વયું જવાનું છે સાનું મોનું. એ તો તમે કયો ને ત્યાં જ લગ્ન કરે, પણ પહેલા મારે ભણવું છે. બેનની જેમ નોકરી કરવી છે. પછી બસ લે, હવે તારું ભણવાનું છે ને બહુ વાયલું. કાલથી છે ને તારે કોલેજે કે ક્યાંય જવાનું નથી ને ઘરના કામમાં ધ્યાન દ્યો. આમે તારું મોઢું કોલેજ જા જેવું છે નહીં કાંઈ. અને સાચું કહું ને મમ્મી, તો હું આને લઈ જાઉં તો બધા મારી ઉપર દાંત કાઢે છે. કેમ કે એને હારે લઈને જતા મને કેટલી શરમ આવે છે. પણ એટલે જ હું કહું છું હવે છે ને એને કોલેજ જવાનું બંધ. આ બધા ઘરના કામ કરવાના અને પછી છે ને ખેતર જવાનું દાડિયું કરવાનું. આ બધું નથી તાર કરવાનું. સમજી? મોટા બા, દાડીએ જાઉં છું, ખેતરે જાઉં છું, ઘરના અંતે કામે કરું છું. હાથે જવું પડે, બધું કરવું પડે. કરું જ છું ને, પણ મારું કોલેજ બંધ ન કરાવો. મારે ભણવું છે મોટા બા. હવે છે ને તારું ભણવાનું બંધ કર તો તાર બાપને કે ઉપરથી રૂપિયા નાખે. તાર કોલેજ આવવું હોય ને ભણવા તો અમારી હારે. બાપ મરતો ગયો ને અમારા હાટું મૂકતો ગયો, લેતો ગયો હોત ને તો સારું હતું આને એની હારે. બેન, ઈ તો છે જ મોટા ને. બેન, અને બસ હવે બેન બેન કરવા ને સોલો પકડાઈ ને ખાવાનું ટાણું અને બુક થઈ લાય આમ, લાય બુક લાવ, ગયું. લઈ લે ચોપડી. લાય બુક લાય. બાકી હું ફડાકો જીકવે ન્યા આવીને એક નહીં. ભાડામાં ચોપડી ના થડાડ્યો છે. બુક દેવું જ કે હું ન્યા આવીને તને લઈ લે. જીકું એક. લાવ બુક. બેન, તું મારે હારે આવું હું કામ કરશો? પણ મમ્મી તમે ઊભા થાવ હવે. હાલો એની યાર કોણ લપ કરે. મોટા બા, તમે તો સમજાવતા હોય. સાચું કહો ને તો એ જગ્યા મને બહુ ગમી. હા, પણ મોટા ભાઈ, મને લાગે છે કે એ જમીન થોડીક આપણને ઓછી નહીં પડે. હવે તમે જ વિચાર કરો ને, આપણે જે પ્રમાણે પ્રોજેક્ટ નાખવો છે એ પ્રમાણે મને નથી લાગતું કે ત્યાં બધું સેટઅપ થઈ શકે. હા, એ વાત તારી ખરી છે, પણ હું શું વિચારતો હતો શું? કે જો એની બાજુમાં જગ્યા છે, જો એ કદાચ આપણને મળી જાય ને તો આપણું કામ થઈ જાય. કારણ કે એ બંને જગ્યા ભેગી થઈ જાય ને તો આપણે જેટલી જગ્યા જોઈએ છે એનાથી પણ થોડી વધારે છે. એટલે મેં ત્યાં જે ભાઈની જમીન હતી ને એને વાત કરી છે કે તમે બાજુવાળાને પૂછી જુઓ, જો એને આપવી હોય તો અમારું પણ કામ થઈ જાય. હું શું કહું છું મોટા ભાઈ, આ મગન કાકા આપણને એકવાર તમને ખ્યાલ હોય તો જમીન વિશે વાત કરતા હતા, તો પછી આપણે મગન કાકાને એકવાર મળવું છે. જો એમના ધ્યાનમાં કોઈ સારી અને યોગ્ય જમીન હોય ને તો આપણો પ્રોજેક્ટ ત્યાં પણ શરૂ થઈ શકે. તો એક કામ કરીએ, ભલે થોડું દૂર મળે પણ સારી અને વ્યવસ્થિત જગ્યા હોય ને તો પાછળ જતા તકલીફ નહીં પડે. હા, એ વાત તારી સાચી. એ મને તો મગન કાકાની વાત યાદ જ ના રહી. આ સારું કર્યું તે યાદ કરાવ્યું. આપણે એકવાર મગન કાકાને મળી લઈએ.
જો એની પાસે કોઈ સારી જગ્યા હોય તો આપણું પણ કામ થઈ જાય. ઠીક છે, તો હું મગન કાકાનો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરું છું. પછી આગળ શું વાત થાય છે અને શું નહીં એ હું તમને જણાવી દઈશ. અરે એનો નંબર છે મારી પાસે, હું તને વોટ્સઅપ કરીશ, તું વાત કરી લેજે. ઠીક છે. અરે મમ્મી, શેની વાત ચાલે છે? બસ આ અમારા પ્રોજેક્ટની વાત કરતા હતા. પણ મમ્મી, આ તમે ક્યાં આવતા વેત સવારમાં દોડી ગયા હતા? અરે પણ આ ગામમાં હજી આપણે પહેલી વાર આવ્યા છીએ અને તમે કોના ઘરે ગયા હતા? વિચારો કોણ હશે અહીંયા? અહીંયા આપણો કોણ કોઈ હશે? સંબંધી પણ નથી, અહીંયા કોઈને ઓળખતા પણ નથી. અને તો આ મમ્મી સવારમાં ક્યાં ગામમાં ફરવા નીકળી ગયા હતા? અરે અહીંયા મારી ખાસ જૂની મિત્ર, મારી ફ્રેન્ડ રહે છે, એના ઘરે પહેલા ગયેલી. તમે લોકો તો જમીન જોવા ગયેલા, તો મારું ત્યાં શું કામ? એટલે હું મારી બેનપણીને મળવા ગઈ. એ કોણ છે ને પેલી અંજુ બા, ખબર નથી તને? મારી અંજુ કાયમ વાત કરે અરે કે હા, ગામમાં રહે છે, બહુ ડાઈ છે, હા. એકદમ મસ્ત એનો નેચર છે, બિંદાસ. એવું છે? હા, તો સારું કહેવાય. આ પેલા અશોક કાકા ને એની જ વાત કરો છો ને? હા, અશોક હવે કાકા ઓળખાય. અંજુ બેન. હા, દેવાંગને નહીં ઓળખતો એ હોય. નહીં, કારણ કે- નાનો છે ને એટલે. પણ મને ખ્યાલ જ નથી એના વિશે, તો પછી કેવી રીતે ઓળખતો હોય? અરે ભાઈ, તું હજી ક્યારે અહીંયા આવ્યો નથી તો તને ક્યાંથી ખ્યાલ હોય? અમે એકવાર બહુ નાનો હતો ને હું, હા. તો ત્યારે પપ્પા ને અમે લોકો આવ્યા હતા, એટલે હું ઓળખું. બાકી તું તો ક્યાંથી ઓળખે ને? બરાબર છે. તો આવ્યો જ નથી અ, એટલે. બાકી મોટાભાઈ કેવું પડે, આ ગામડામાં રહેવાની મજા જ કંઈક અલગ છે. હે ને શાંત વાતાવરણ, નોઇઝ પોલ્યુશન નહીં, કોઈ પ્રકારની ચિંતા નહીં, હે ને ટેસ્ટી જીવન જીવવાનું. અને હા, અહીંયા તો રોગ પણ ઓછા થાય. આ તમે જ વિચાર કરો ને, બધી વસ્તુ ઓર્ગેનિક. અરે યાર, એટલે જ તો મેં આ ગામડું પસંદ કર્યું છે. અહીંયા પ્રોજેક્ટ નાખવાનું કારણ જ એ છે કે અહીંયા છે ને વાતાવરણ શુદ્ધ મળી રહે. અને આ શહેરથી થોડું દૂર હોય ને તો આપણે આપણી મોનોપોલી પણ જાળવી શકીએ. હા, અને શહેરમાં તો શું હરીફાઈના ધંધાઓ થઈ ગયા, એકબીજાની કમ્પેરિઝન કર્યા કરે. એટલે જ મેં થોડું શહેરથી દૂર જ પસંદ કરી જગ્યા કે ત્યાં આપણો પ્રોજેક્ટ ઊભો કરીએ ને એટલે કોઈ આપણો હરીફ જ ના બની શકે. અચ્છા, એક વાત પૂછું તને, તને આ ગામડાની લાઈફ ગમે છે? અરે મમ્મી, ગામડાની લાઈફ તો ગમે જ ને. અને આમ તો તમને સાચું કહું ને તો પણ મારી પણ એવી જ ઈચ્છા છે કે જો હું કદાચ મેરેજ કરીશ ને તો આ ગામડાની છોકરી સાથે જ કરીશ. આ શહેરની છોકરી સાથે મારે તો મેરેજ કરવા જ નથી. આ ગામડું છે ને મને બહુ જ ગમે. બસ, તો તે મારા મનની વાત કરી લીધી. સાંભળ, હું આજે મારી ફ્રેન્ડને ત્યાં મળવા ગયેલી ને, પેલી અંજુ, હું તને કહું છું તે એમની છોકરી છે, એમનું પણ એ જોઈ જ છે. તો અમે એવું વિચાર્યું છે કે જો તને ગમે અને મમ્મી, એને- શાંતિ પાકું, શાંતિ પાકું. શાંતિ શાંતિ રાખ. જો મમ્મી, હમણાં મારે લગ્ન નથી કરવા. હજી મને મારો બિઝનેસ સેટ કરી લેવા દો. હું મારા પગ પર ઊભો થઈ જાઉં ને પછી વિચારીશું. અને તું શું ભાઈ, હે બધું નક્કી શાંતિ રાખ થોડી. હે પણ બરાબર જ છે ને મોટાભાઈ. આમ પણ પ્રોજેક્ટ તમારે એકલાએ ક્યાં કરવાનો છે? પ્રોજેક્ટ હું સંભાળી લઈશ મમ્મી, એની કોઈ ચિંતા જ નથી. આ તો છે ને મોટાભાઈ બાનું બતાવી રહ્યા છે. બાકી લગ્ન કરવાની ઈચ્છા તો એમને છે જ. જોવાની વાત કરું છું, જોઈશું, પછી નક્કી કરશું, તમે થોડા હરો ફરો, પછી લગ્ન. એટલે હજી તો ઘણો ટાઈમ છે તારી પાસે. નહીં નહીં નહીં, પહેલા મારો પ્રોજેક્ટ રેડી થાય પછી જ બધી વાત. લગ્નની વાત હમણાં કોઈએ કરવાની નથી. મતલબ મમ્મી, મોટાભાઈ તમને ખુશ જોવા નથી માંગતા. આ જુઓ ને, એટલા માટે તો લગ્નની ઉંમર થઈ ગઈ છે છતાંય લગ્ન કરવાની ના પાડે છે. જો આ નાનો તને કે છે, એકવાર જોઈ તો લે, જોવામાં શું વાંધો હા, છે? તમે આ પાડો. જાણીતું છે. પછી મારું થશે. હા, એ નોટંકી, શાંતિ રાખ. હા, શાંતિ રાખ. હા, જોઈ લેશ બસ. હા, જોઈ લેશ. કહ્યું ને, એ જોઈ લેશે. શાંતિ રાખજો હો બેટા. ઠીક છે મમ્મી, હા, આપણે વાર છે. હા, ઠીક છે. હા. પણ તમે વાત તો ચલાવો. અમે વાત તો કરી દીધી છે, નક્કી કરી દીધું છે અમે બે બેનપણીએ. પછી આપણે કાલબાલ જઈએ. શું કેવું છે બોલો? જોઈએ હવે ટાઈમ ના રહેશે ના તો જઈએ. ના ના ના, આપણે ટાઈમ કાઢીને જોઈ લઈશું. હા, જોઈ અહીંયા હલો. છે ને, જોઈ તો લઈશું. જોઈ લઈશું. હા, ના ના, આવીએ જ છીએ. હું ને મોટાભાઈ બંને આવીએ. હા હા, ધનસુખભાઈ નો ફોન છે. અરે તું ચાલ, લે. ચલો. હા, બોલાય જુ યાર. આ વાતોમાં તું છે ને. આ તમને હું વાત કહું છું, આ મારી બેનપણી આવી હતી ને, એને મેં વાત કરી છે તો એ લોકો કાલ જોવા આવવાના છે છોકરા લઈ. હા, તે સારી વાત છે ને. આ બે છોકરીમાંથી કોકને પસંદ કરે અને લગ્ન થઈ જાય તો એકની જવાબદારી પૂરી થાય. અને કેટલા, બે છોકરા છે? હા, એને બે છોકરા છે. જોઈએ હવે આગળ વાત હકવશું. પછી જો આ છોકરાઓના લગ્ન ટાઈમસર થઈ જાય ને તો આપણે જવાબદારીમાંથી મુક્ત થાવી. અને મારે તો ડબલ જવાબદારી છે. એ ભાઈ ગયો અને દીકરીની જવાબદારી મારી માથે મૂકતો ગયો અને એ મારે નિભાવે જ છૂટકો છે. હા, તો પણ નિભાવજો ને. એને કાઢીને કોક હા પાડશે તો એ નિભાવશો ને. એને કોઈ પેલા તો હા જ નહીં પાડે. અને તમે પેલા છોકરીઓને વાત કરો
કે ભાઈ કાલ આવવાના છે જોવા એમ? પેલા પૂછો એની શું છે ઈચ્છા. એ ઈચ્છા તો હોય જ ને, આપણે મા બાપ કેવી એટલે તો છોકરીઓ તૈયાર થઈ જ જાય ને લગ્ન હાટું થઈને તો. અને એ આજની તો કાલ એક બે છોકરા જોવે પસંદ કરે એટલે આપણે આગળ જ વધવાનું હોય એમાં. એમાં કે મોડું ન કરવાનું આ બધા કામમાં. હા તે બૂમ પાડીને બોલાવો એટલે વાત થઈ જાય. હા, હવે છોકરીને બોલાવી લેવી. અને એ અહીંયા કંઈક કામ કરતી હતી એટલે એ શું કામ કરતી હતી? એ ક્યાંય વાત વે મંડાણી છે ઓલી કાળી તો. એ બેઠી હતી જો ત્યાં જ. અંકિતા બેટા, એ અહીંયા આવો તો બે બહેનો. હા બાપુજી. આમ જો મારી વાત સાંભળો, કાલે છે ને આ ઓલા મારા બેનપણી છે ને એનો છોકરો જોવા આવવાનો છે તને જીજ્ઞા. પણ એક કામ કરને, બેમાંથી કોઈ એક છોકરીને જોઈ લઈ, જે પસંદ પડે એ. પેલા જીજ્ઞાની વાત ચલાવતા પેલા અંકિતાની વાત કરી હોત તો. આ અંકિતાની આ કાળીને ઈ મારી બેનપણી પસંદ કરે. એનો છોકરો કેવો છે ખબર છે તમને? ઓલો હીરો હોય ને એની જેવો છે. આને કોઈ દી પસંદ ન કરે. હું આને બતાવું ને તો અમુકના અમારા સંબંધ બગડે. અને આમે પપ્પાને તો અંકિતા જ ગમે છે, પોતાની છોકરી તો ક્યાં વાલી જ છે નહીં પપ્પા? અરે બેન, એવું કાંઈ નથી. અને બાપુજી, તમે હું કામ મારી વાત કરો છો? પેલા બેનનું થઈ જવા દો ને. હા આમે મારું જ થશે, તારું ક્યાંય થશે પણ નહીં. હા, કારણ કે તને તો કઈ પસંદ કરશે જ નહીં. જે આવશે રિજેક્ટ કરીને જ જશે તને તો. અને હા તું વાત સાંભળ, કાલે મહેમાન આવવાના છે ને તો ઘર બધું સારું ચોખ્ખું કરી રાખજે, સમજી? હા મોટા બા, હંધુય કામ કરી નાખાય. અને રાંધવાનું હું છે એ મને કહી ગયો એટલે એ કરી નાખાય. હા આ રાંધવાનું જે છે ને એ હું પસંદ નિરાતે કે, પણ અટાણે છે ને હું કહું ને એટલું કરવાનું છે તારે, સમજી? અને જો કાલે છે ને થોડીક આમ વ્યવસ્થિત રહેજે. મહેમાન આવે ને તેની સામે આબરૂ ના કાઢતી આ ઘરની. થોડુંક આમ તારું ફેસ ને કઈક વાળ ને છે ને હરખા રાખજે. અને કપડા છે ને થોડા ખારા પહેરજે. એવું હોય તમ તારે મારા કપડા પહેર લેજે, પણ થોડી કઈક માણા જેવી દેખાજે, જેથી કરીને મારા મમ્મી પપ્પાનું મોઢું ક્યાંય નીચે જોયા જેવું ના થાય. હવે આવા કપડા પહેરવામાં હું નિશા જોયા જેવું થાય આ બેન. તને ખબર છે આ મારી બેનપણી શહેરમાંથી આવે છે ને ઈ કેટલા મોટા માણસ છે. આ તને જોહે ને તો મારી આબરૂ જાહે. હા તારી માં ક્યાં મરતી ગઈ ને અમારી હાથું પડોસન મૂકી ગઈ. મને એ સમજ નથી પડતી. મોટા ભાઈ એવું કાંઈ ના હોય. હા, શહેરમાંથી આવતા હોય તો ઈ એની રીતે રહે અને આપણે ગામડામાં રહીએ છીએ, આપણે આપણી રીતે રહેવાનું હોય. એમાં ઈ આવે એના હાટુથી આપણા કપડા થોડા ફેરવવાના હોય. આ તો ફેરવા જ પડે ને, નકર એમ કહે કે આ કોણ આ કામવાળી છે કે કોણ છે એમ કહે. રેવા દે ની મમ્મી, તું કોની આગળ ભાષણ કરે છે? આના ભેજામાં જો કઈક હોત તો આમ થોડી હોત, થોડીક માણસની જેમ રહેતી હોત ને. હાવ કેવી પેદા કરી છે કઈ ખબર નથી પડતી. કાકાએ ને કાકીએ મરતા ગયા ને આપણા હાટું મૂકતા ગયા ભમરાડીને. આ અભાગણીને કોઈ લઈ નહીં જાય ને તો આખી જિંદગી મારે વેંઢારવી પડશે. એ તો આમે મમ્મી તમારે જ સાચવવી પડશે આખી જિંદગી. કારણ કે કોઈ છોકરો તેની હારે લગ્ન કરવા માટે હા પાડવાનો નથી. કેમ કે ડામર જેવું તો મોઢું જ લઈને બેઠી છે ઓલરેડી એમનું. એ મોટા બા, આવા વેણ હું કામ બોલતા હોય? અમારે માવતર નથી એટલે આવા વેણ બોલું ને, પણ ખાઉં છું ને એના કરતા બમણું કામ કરીને દઉં છું. આ ઘરનું હંધુય કામ કરું, વાહિંદા કરું, આ ઢોરને પાણી પીવડાવવા, હવેડે લઈ જાઉં, આ ખેતરનું હંધુય કામ કરું, દાડીએ જાઉં અને દાડીએ મજૂરી કરીને તમારા હાથમાં રૂપિયા આપું છું. હાથે કરવું જ પડે ને, આ ખાવા જોઈ છે ને એટલે હંધુય કામ કરવું પડે. તો મોટા બા આવા વેણ ન બોલો, મારું કાળજું કપાય છે, દુઃખ લાગે મને. તો કાળજું કપાતો હોય ને તો કાળજાને કઈક સાઈડમાં રાખીને મૂકી દે એટલે કપાતું બંધ થઈ જાય. એમાં બીજું કઈ નથી. એમાં બેન તું હું કામ? જો હું છે ને તારી બેન નથી એટલે પેલા છે ને તું મને બેન બેન કહેવાનું બંધ કરીશ ને તો મને વધારે ગમશે. આ તું છે ને કરમ ભમરાણી છો, કરમ ભમરાણી, એટલે આ બધું કરવું જ પડે. નોકર ને ક્યાં જા? બસ પણ એને તો રોતા સિવાય બીજું કઈ આવડશે જ નહીં. પપ્પાને જોશે એટલે રડવા નાટક ચાલુ કરી દેશે અને આગળ પપ્પા પણ મારી દીકરી કરતા પાછળ દોડ્યા જશે. નહીં પપ્પા? હા, પણ તમે બે માં દીકરી છે ને એની વાહે પડી જાઓ છો. જો પપ્પા અમે જે કહીએ છીએ સાચું જ કહીએ છીએ. સાચું કહો છો તો પણ કઈક મર્યાદા હોય કે કહેવાની. આ રૂપ રંગ છે ને એ ભગવાને આપ્યા હોય, એ છે ને જે આપ્યા હોય ને લેવા પડે. બસ એના અભિમાન ન કરાય. બસ હો, સાનું મના બેહો. હાલ આવ્યા દીકરી કરતા. એ ગમે તેમ કરીને રોવડાવી દો તમે, છોકરીનું દિલ તોડ નાખો એને જ જોતા. હા જે કહીએ છીએ સાચું જ કહીએ છીએ ને, કઈ ખોટું તો કહેતા નથી અમે એને. મારા પપ્પાને આની એટલી બધી શું પડી છે ને એ ખબર નથી. એમને એની પોતાની દીકરી નહીં દેખાય, બસ એમને એના નાના ભાઈની દીકરી જ દેખાશે. હવે જાવા દેની, એને આરે કોણ માથાકૂટ કરે.
મોટા બા આવા મેણા હું કામ મારતા હશે અને હારવાર બેન પણ આમાં ભૂલ મોટા બાની છે જ નહીં, મારા જ માવતરની છે. મને આમ નોંધારી મૂકીને વયા ગયા. હું કાળી છું એમાં મારો હું વાંક છે? આના કરતા તો મને હારે લેતા ગયા હોત ને તો હારું હતું. આંધાઈનું સાંભળવું તો ન પડે. અરે દીકરી, તો અહીંયા આવીને બેઠી છો? અને જો તું છે ને આમ રોમાં બેટા. તો હું કરું બાપુ? હા, તમને તો ખબર છે ને, તમારી સામે મારા મોટા બા મને કેવા વેણ બોલે છે. હા બેટા, હું જાણું છું, પણ તારી મોટી બેન અને તારી મોટી બા આ બે છે ને એની આગળ મારું કંઈ હાલતું નથી. હું વધારે કંઈક તારું ઉપરાણું લઉં છું ને તો મને ઠપકો દે છે. અને જો બેટા, એ બધા ગમે તે કહે પણ તું નોંધારી નથી, તું મારી દીકરી છો. હું જાણું છું કે તારા મા બાપ કમોતે ગુજરી ગયા, અને જો મારી જવાબદારી છે કોઈ પણ ભોગે હું તને છે ને સાચવે બેટા. તું છે ને ઓછું લગાડમાં. આ તને રોતા ભાળું ને તો મને ઘણું દુઃખ થાય. પણ બાપુ, ઓછું ન લાગે તો હું થાય? હા, તમે તો મને હાસવો છો, પણ મારા મોટા બા અને મારી બેન આ ઘરની નોકરાણી હોઉં ને, નોકરાણી કરતા બદતર વ્યવહાર કરે મારી હારે. એ આ ઘરનું હંધુય કામ કરું, દાડીએ જાઉં, મજૂરી કામ કરું, રૂપિયા રળીને લાવું અને મોટા બાના હાથમાં આપું. હા, તોય હું વાંધો છે એ નથી સમજાતું. હા, હું કાળી છું એ વાંધો છે ને. હા બેટા, બાપુ, હું કાળી છું એમાં મારો શું વાંક છે? એ તો કઈ મારા હાથમાં નથી ને બાપુ. એમાં તારો કાંઈ વાંક નથી બેટા. આ તો બધા નસીબના ખેલ છે. કાળા ધોળા હોવું ને એ તો ભગવાને જેવું રૂપ આપ્યું હોય ને એ લઈને આ દુનિયામાં જીવવું પડે આપણે. પણ આ છે ને મા દીકરીને જરાય સમજણ નથી એ વાતની. એ થોડુંક ભગવાને રૂપ શું દીધું છે ત્યાં તો અભિમાનના પૂતળા થઈ ગયા છે. અને બસ આ તારી ઉપર છે ને નાની મોટી વાતે વજ્ર ઘા કરે છે, અને ન કહેવાના તને વેણ કે જ બેટા. તો મારે હું સમજવું બાપુ? એ બેટા, આ તો બધું નસીબના ખેલ છે. મન મોટું રાખવાનું અને એની વાતો છે ને દિલ પર નહીં લેવાની, નકર છે ને જીવવું ભારે પડી જાય બેટા, જીવવું ભારે પડી જાય. હા માણા, દીમાં એકવાર કાંક બોલે તો મન ઉપર ન લઈ, પણ આખો દી મારા મા ને મારા બાપને સંભળાવ્યા કરે કે મારા નોંધારા મૂકીને ગયા, મારી માથે નાખીને ગયા. હવે એમાં એનો હું વાગ હતો? કોઈ જાણી જોઈને થોડુંક કરે છે આ બધું. બસ આને કેદી અક્કલ આવશે ને એ કંઈ ખબર પડતી નથી બે જણને. એ ભગવાને થોડું સુખ દીધું છે ને એટલે બીજાનું દુઃખની છે ને કદર નથી કરતા. બેટા, આ બધા દુઃખનું નિવારણ મારી દ્રષ્ટિએ છે ને એ તને છે ને અહીંથી લગ્ન કરાવીને આ લોકોથી નોખી કરી દઉં અને તારું દુઃખ હળવું થઈ જાય બેટા. મારથી તારું દુઃખ નથી જોયું જાતું, એટલે તારા લગ્ન કરાવવા હાટું છે ને હું આ લોકોને વારંવાર કહું છું. બાપુ, આ ઘરમાં મને બીજું કોઈ નથી સમજી શકતા, ખાલી તમે એક જ છો કે તમે મને સમજો છો. તમે તો મને બાપનો પ્રેમ આપ્યો, પણ એક માનો પ્રેમ અને બેન એ તો મને જીવનમાં ક્યારેય નહીં મળે. અને અફસોસ તો એક જ વાતનો છે કે મારા મા બાપ મને મૂકીને વયા ગયા ને, એની કરતા મને હારે લઈ ગયા હોત ને તો. ના બેટા ના, આવું ન બોલ મારી દીકરી, આવું ન બોલ. એ હવારાવાના થાય. કોઈ મા બાપને પોતાના સંતાનને મેલીને અહીંથી વહી જવું ગમે છે? આ તો દુનિયામાં એના અંજળ પાણી ખૂટ્યા હશે. અને તું જો મારે ખોળે લખાણીશ બેટા, એટલે એની ઉપાધિ કરીમાં તું હવે હારાવાના થાય. આમ રોમાં બેટા, રોમાં. કેમ છો ભાઈ? બસ મજામાં. અને આ સાંભળ્યું છે કે તમે કંઈ ગામડામાં કંઈક પ્રોજેક્ટ માટે જમીન ગોતી રહ્યા છો? હા
અમે બંને ભાઈઓ સાથે મળીને ઓર્ગેનિક ફ્રૂટ જ્યુસની કંપની બનાવવાના છીએ, એટલે એ પ્રોજેક્ટ માટે થઈને જમીન ગોતીએ છીએ. હા તો ઘણું સારું કહેવાય. અને જો મારે લાયક કંઈક જરૂર હોય ને તો કહેજો મને. હા અમે હવે આમ છે ને હું ગામમાં જાતો હોય, કપાસની ગાડીઓ આવતી હોય કે કંઈક ભાવ નક્કી થતા હોય કોઈ પણ વસ્તુના, તો હું જાતો હોય તો તમને છે ને આમાં રાહત રહે. હા અમે પણ એવું કંઈ હશે તો તમને જરૂર કહીશું. અને આમ પણ અમે લોકો આના માટે આ ગામડામાં કોઈ વ્યક્તિ અમને સહાય કરી શકે ને એવા વ્યક્તિને શોધીએ જ છીએ. હવે શું છે કે અહીંયા બજાર ભાવ શું ચાલતા હોય, કેવી રીતે બધા ફ્રૂટ કલેક્ટ કરવાના, આ બધી માહિતી અમને વધારે પડતી ના હોય, એટલે શું કોઈ અનુભવી વ્યક્તિ હોય તો અમારી માટે સારું રહે ને. હા અને આમ પણ અમે એક બે જગ્યા તો જોઈ છે, પણ હવે વાત ચાલી રહી છે, જોઈએ હવે શું રિઝલ્ટ આવે છે. નહીંતર પછી એવું કંઈ હશે તો તમને જણાવીશું. તો કોઈ સારી જગ્યા અમને ગોતી આપજો તો અમારું પણ કામ થઈ જાય. હા કેમ નહીં. અચ્છા, આ બધી વાત તો ઠીક છે. આપણે થોડો ઈ છોકરા છોકરીની પણ વાત કરી લે. હા હું શું કહું છું કે તમારી દીકરી કેટલું ભણેલી છે? બીએડ કમ્પ્લીટ કર્યું છે. અચ્છા, આગળ બીજું માસ્ટર્સ કરવાનો વિચાર છે? જોઈએ હવે આગળ આમ રિઝલ્ટ આવે પછી ખ્યાલ આવે કે આગળ શું સ્ટડી લેવું છે હવે. અચ્છા, અને ઘરનું કામકાજ બધું આવડે છે? અરે ઘરનું કામકાજ તો એને હંધુય આવડે છે. એ તો જરાય ચિંતા નહીં કરવાની, તમારે બધુંય આવડે છે. હા બેન, હા તમારા દીકરાઓની વિચારસરણી બહુ સારી કહેવાય કે શહેરમાં રહી છે છતાં ગામડામાં પ્રોજેક્ટ નાખવાનો વિચાર કરે છે, તો આ તો ઘણો સારો વિચાર છે. અને અમે લોકોએ તો એવો પણ વિચાર કર્યો છે કે ગામડામાં એકવાર ફેક્ટરી શરૂ થઈ જાય ને પછી બંને ભાઈઓએ અહીંયા સ્ટે થઈ જવું છે, મતલબ કે બધાએ અહીંયા જ રહેવાનું છે. હા તો ઘણું સારું. તો બહુ સારું કહેવાય. આ તમે ગામડામાં રહો એ જેવું રૂડું કોઈ નહીં. અરે પણ આપણો બિઝનેસ અહીંયા હોય તો અહીંયા રહેવામાં કંઈ પ્રોબ્લેમ પણ નથી ને, એટલે અમે બે ભાઈ એ જ વિચાર કર્યો છે કે પહેલાં બિઝનેસ સેટ થઈ જાય ને પછી કંઈક રહેવાની વ્યવસ્થા કરી લઈશું. બરાબર છે. મારા મમ્મી કહેતા હતા કે તમે અત્યારમાં કંઈક સ્ટડી કરો છો, મતલબ કે કઈ કોલેજમાં? બસ અહીંયા ગામની કોલેજમાં જ છું હું તો. બરોબર ત્યાં નજીકની કોલેજ જ છે અને બીએડ કરે છે, બરોબર. એટલે ભણવાનું તો સારું છે. પણ હવે જોઈએ આગળ બધું પછી વિચારવી, વધારે ભણવાની ઈચ્છા થાય તો કરશે. અચ્છા, આ કોણ છે તમારે? આ મારા નાના ભાઈની દીકરી છે. ઘણો તફાવત છે બંને છોકરીઓમાં. હા હવે તો બે પરિવાર નોખા હોય એટલે. તમારા નાના ભાઈ એ ક્યાંય દેખાતા નથી. અરે એની શું વાત કરી ભાઈ, સંજોગો વસાત એનો અકસ્માત થયો અને મારા ભાઈ અને એના ઘરના બે ગુજરી ગયા. સોરી, હા મને ખ્યાલ ન હતો એટલે પૂછ્યું. કાંઈ વાંધો નહીં. અચ્છા, હવે એક કામ કરો, છોકરા છોકરી થોડાક પોતાની જાતે એકબીજાને મળી લે, વાતોચીતું કરી લે અને જાણી લે, અને જો બેને પસંદ પડે તો પછી આપણે આગળ વધવી, સગાઈ કરવી. કાવ્યવન? હા, હું પણ એ જ કહેતી હતી. એ લોકો બેને થોડાક મળવા માટે મોકલી આપો, એટલે બધા વિચારો પણ એ લોકોના શું છે ખબર પડે આપણને. જાઓ બેટા, તમે લોકો થોડી વાર જઈ આવો. જા બેટા, મળી લો બે જણા. ચાલો તમને બતાવો મારા ગામની વાડી. બેટા તું સા પાણી મૂકજા. હા. અંકલ, હું તમને શું કહેતો હતો, અહીંયા ગામમાં ક્યાંય એવી વ્યવસ્થા ખરી કે જ્યાં જમીન પણ મળી રહે અને આજુબાજુમાં સારા એવા ખેતરો હોય અને ખેતરોમાં ફળ ફ્રૂટનો પાક થતો હોય એવી જગ્યા પણ મળી રહે? ના છે ને, કેમ નહીં. હા, આપણા ઓલા સગનભાઈની છે ને. હા, એનું ખેતર છે, વાહે ખાલી પડી છે થોડીક જગ્યા, જ્યાં ફેક્ટરી થઈ ગઈ એમ છે. બરાબર. અને આજુબાજુમાં 8-10 વીઘામાં તો એ લોકોએ વાયુ હોતન છે ફળફળાદીનો. એ બાજુ બધો પાક જ આવો ઉગે છે, ફળફળાદીનો અને પાક. બધું બગીચા જેવું જ છે, ત્યાં તમને હંધુય મળી રહે. બરાબર છે. એટલે અમારે શું છે કે પહેલાં તો જગ્યા એકવાર જોવાઈ જાય ને પછી આના પ્લાન્ટ વિશે કંઈક વિચારી, અને એમાં પણ મોટા ભાઈ તો આના વિશે બહુ જ અનુભવી વ્યક્તિ છે, એટલે એમાં તો કોઈ તકલીફ નથી આવવાની. પણ શું છે કે આજુબાજુમાં એકવાર બધું વ્યવસ્થિત સેટ થઈ જાય ને પછી શું છે કે ઓર્ડર આવ્યા કરે ને આપણી પાસે વસ્તુનો સ્ટોક પણ બની જાય. એની ચિંતા છોડી દો તમે. આ ગામમાં છે ને તમારે જે રીતે જોઈ છે ને એ બધી સગવડ મળી જાય, માણસની, જમીનની, ફળફળાદી, કાચા માલની, અને વેચાણ માટે અહીંથી ટેમ્પા ને બધી ટ્રકો હોતો ને અહીં આવતી જતી હોય છે. આજુબાજુમાં 2 ગોડાઉન બીજા હોતન પડ્યા છે. અને બેટા, હું શું કહું છું, તું પણ આ અશોક કાકા સાથે જરાક તને જે પણ જોઈએ છે ને જમીન કે જે પણ જોવું છે ને
તે એકવાર જોઈ આવો એમની સાથે હા ને હા, એટલે આપણે એવું જ નક્કી કરીએ. થાય. આમ તમે અત્યારે કેટલામાં સ્ટડી કરો છો? બસ બીએડ મારું કમ્પ્લીટ થયું છે. એ તો તમારા મમ્મીએ બી તમને વાત કરેલી જ હશે. હા. પણ તમે શું સ્ટડી કર્યું છે? આમ મારું ભણવાનું તો બધું પૂરું થઈ ગયું છે. હવે હું ગામડામાં એટલા માટે જ આવ્યો છું કે મારે પોતાનો પ્રોજેક્ટ અહીંયા ઊભો કરવો છે. અત્યારે હું જગ્યાની શોધખોળમાં છું. 2-4 જગ્યા જોઈ છે. હવે જેવી જગ્યા મળી જાય તો પ્લાનિંગ એવો છે કે અહીંયા જ બિઝનેસ સ્ટાર્ટ કરી દો. તમે શેનો પ્રોજેક્ટ કરવા માંગો છો અહીંયા ગામમાં? પ્રોજેક્ટમાં એવું છે ને કે અહીંયા આજુબાજુના વિસ્તારના જે આ બધા ફળ ફળાદી ઉગતા હોય બધા ખેડૂત પાસેથી ખરીદી કરી લેવાની અને એનું જ્યુસ બનાવવાનું. જ્યુસ બનાવી એના પેકિંગ કરવાના અને એનું ઓલ ઇન્ડિયા માર્કેટિંગ કરવાનું. આવો પ્લાનિંગ છે અમારો. અમે બે ભાઈ અહીંયા આ જ કરવા માટે આવ્યા છીએ. એટલે પછી તમારે રહેવાનું અહીંયા જ હશે કે ત્યાં જ રહેવાના છો સુરતમાં? અરે રહેવાનું તો એવું છે ને કે બિઝનેસ અહીંયા કરવાનો છું તો કદાચ ગામડામાં પણ રહેવાનું થાય અને આમ પણ પહેલેથી જ મને ગામડામાં રહેવાની વધારે પડતી ઈચ્છા થાય. તો આમાં આપણું કઈ રીતે ભેગું કરવું? તમારે જો ગામડામાં જ રહેવાની ઈચ્છા હોય તો? એટલે હું કાંઈ સમજો નહીં. તમે કહેવા શું માગો છો? એટલે સાચું કહું ને તો મને ગામડામાં રહેવું જરાય ગમતું જ નથી. હું ભલે ગામડામાં નાની મોટી થયેલી છું, અહીંયાની કોલેજ કરેલી છું, પણ મારા જે ડ્રીમ્સ છે ને એ બધા બહુ જ ઊંચા ડ્રીમ્સ છે. તો એ તો કઈ રીતે કરવા? તમે જો એ ગામડામાં જ રહેવાનો વિચાર કરતા હોય તો? અરે જુઓ, ગામડામાં રહીએ કે શહેરમાં રહીએ શું ફરક પડે? આપણે તો આપણો બિઝનેસ વેલ સેટ હોય એ જોવાનું હોય ને. જો તમે કહ્યું કે તમારા શોખ બહુ ઊંચા છે તો મારી વાત સાંભળો. કદાચ આપણે ભવિષ્યમાં એક થઈએ તો પછી અમુક વસ્તુ પર આપણે કંટ્રોલ કરવો પડે. દરેક માણસના શોખ ઊંચા જ હોય છે પણ મેરેજ થયા પછી એ બધું કોમ્પ્રોમાઇઝ કરવાનું રહેતું હોય છે. તો તમારે પણ થોડું ઘણું કોમ્પ્રોમાઇઝ કરવું પડે. જો કોમ્પ્રોમાઇઝ છે ને સાચું કહું ને તો મેં ક્યારેય કર્યું જ નથી અને એ વસ્તુ મને જરા ગમતી પણ નથી. હું મારા સપના શું કામ ને દબાવું? અરે જો મારે છે ને શહેરમાં જ રહેવાની ઈચ્છા છે ને તમે એમ કહો છો કે ગામડું ને શહેર, તો જે શહેરમાં રહેવાની મજા છે ને સિટીમાં એ ગામડામાં મજા નથી આવતી રહેવાની. અરે જુઓ, હા તમે છે ને શહેરમાં રહ્યા નથી હે, છતાં પણ તમને શહેરનો આટલો બધો મોહ છે. તમને ખબર જ નથી કે શહેરની લાઈફ કેવી છે. આ તમે ગામડામાં જ રહ્યો છો. માન્યું કે તમે ભણેલા ગણેલા છો, નો ડાઉટ, પણ મારું માનવું એવું છે કે ગામડામાં કે શહેરમાં કોઈ ફરક હોતો નથી. આપણે આપણો બિઝનેસ ક્યાં કરીએ છીએ, આપણો પરિવાર ક્યાં છે એ વધારે મહત્વનું હોય છે. હવે પરિવારની તો તમે શું વાત કરો છો યાર? પરિવાર સાથે તો નાની મોટી થઈ છું. મારા પણ કોઈ સપના હોય છે ને, મારા પણ કોઈ લેવલ હોય છે ને કે ભણી ગણીને આગળ આ લેવલ ઉપર આવું આ વસ્તુ કરું છું. અરે મારી વાત સાંભળો. પરિવારની વાત કરું છું એટલે તમે અત્યારે તમારા મમ્મી પપ્પાને ઘરે છો, પણ મેરેજ થાય પછી તો તમે મારા ઘરે રહેવા આવશો ને? હા, તો એટલા માટે તો કહું છું કે જો તમે ગામડામાં રહેવાનો વિચાર કરતા હોય ને તો તમે મારી સાથે લગ્ન કરવાનું ભૂલી જાજો. અને હા, જો તમારી સાથે મેરેજ કરવા માંગતા હોય ને તો મારી ઘણી ખરી શરતો પણ છે જે તમારે માન્યમાં રાખવી પડશે. તમારી શરતો એટલે કેવી શરતની વાત કરો છો તમે? પહેલી શરત તો એ છે કે આપણે બહાર શહેરમાં જ રહેવાનું થશે, ગામડામાં રહેવાનું નહીં થાય. બીજી શરત, તમારે તમારો થોડોક ફેસનો લુક છે એ પણ થોડોક ચેન્જ કરવો પડશે. તમારે તમારા જે હેરનો ઊભી છે એ બી ચેન્જ કરવું પડશે. તમારી બોલવા ચાલવાની રીત, કપડાં પહેરવાની રીત, રહેવા કરવાની રીત એ બધું ચેન્જ કરવું પડશે. તમારી લેંગ્વેજ પણ થોડી તમારે સારી લેવી પડશે. પછી બસ તમને હું આગળ કહીશ જે હશે એ બધું. સારી વાત છે. જુઓ મેડમ, હું તમારા શોખ માટે કે તમારી સાથે મેરેજ કરવા માટે હું મારા સિદ્ધાંતો નહીં બદલી શકું. અને આમ પણ કદાચ આવું કરવાનું થાય ને તો પણ એકવાર હું વિચારીશ કે આ મારે કરવું જોઈએ કે ના કરવું જોઈએ. હા, એટલે તમે મને થોડો સમય આપો, પછી વિચારીને હું તમને કહીશ કે મારે શું કરવું. હા, કઈ વાંધો નહીં. થોડોક શું તમને વધારે સમય આપું ને હું, કારણ કે મારે જે છોકરો જોતો હોય એ મારે મારા લેવલનો જ છોકરો જોઈએ છે. અચ્છા, હા, લેવલ તો બધાને જોતું જ હોય છે. સારું, ચલો તો જઈએ, આગળ વિચારીએ શું થાય છે. સારું, જે તમારો વિચાર હોય એ તમે મને જણાવજો. હા યાર, એ છોકરા તો જોઈ ગયા પણ મને નથી લાગતું કે યાર એ છોકરા હવે હા પાડે, કારણ કે મેં શરત જ એવી મૂકી છે. હવે યાર એ ગામડામાં થોડી ના રહેવાનું બી હોય. હવે ગામડામાં તો આપણી જિંદગી આપણે કાઢી છે તો હવે આપણા બી થોડાક સપના હોય છે ને, એટલે જ ને એ જ કહું છું. હવે અહીંયા આપણે કિટી પાર્ટી કરવા જવું હોય તો ક્યાં જવું, ને ત્યાં તો સિટીમાં હોય તો આપણને કેટલી મજા આવે.
હા, હવે હું મારી ઘરે કહેવાની જ છું ને મમ્મીને ને પપ્પાને કે જો એ છોકરાને શહેરમાં રહેવું હોય તો હું લગ્ન કરીશ, બાકી હું લગ્ન નહીં કરું. અને એ છોકરાને પણ જો મારી સાથે લગ્ન કરવા હોય ને તો મારી પણ અમુક શરતો છે, જ્યારે એક્સેપ્ટ કરીને રહેવું જ પડશે. બાકી તો હા, તને પણ ખબર જ છે. હા સારું, હું તને થોડી વાર પછી કોલ કરું. હા ઓકે. હા અરે આ બેટા જીજ્ઞા, આ છોકરાવાળાની બધા તને જોવા આવ્યા હતા, કેમ લાગ્યો છોકરો તને? છોકરો તો સારો જ છે, પણ એમના જે અમુક જે વિચાર છે ને એ મને નથી ગમતા. વિચાર ક્યાં નબળા છે એના? આટલું બધું ભણેલો ગણેલો હોવા છતાં ગામડામાં મોટી ફેક્ટરી કરવાનું કહે છે, ગામના લોકોને રોજગાર આપવાનું કહે છે, અને આ જો ખેડૂતોને ફાયદો થાય, શું ખોટું છે એમાં? અને આપણા ઓળખીતા છે પાછા. પણ પપ્પા એમના વિચાર તો જોવો, કેટલા જૂના જમાનાના પહેલા તો વિચાર છે એમના, અને ગામડામાં રહેવું યાર. અને હા, તું કઈ તારી ફોન પર કોકને વાત કરતી હતી કે મેં કઈ એ છોકરા અરે શરતો રાખી છે. કઈ શરતો રાખી તે? હા પપ્પા, મેં શરતો રાખી છે કે પહેલી વાત કે જો એને મારા સાથે લગ્ન કરવા હોય ને તો એ પહેલા તો અહીંયા ગામડામાં રહેવાનું નથી, કારણ કે એ પ્રોજેક્ટ અહીંયા કરે છે તો એવું મને કહેતા હતા કે હું અહીંયા ગામડામાં જ રહેવાનો છું. બીજી વાત કે એમને એનું લુક છે થોડુંક ચેન્જ કરવું પડશે, બોલવા ચાલવાની રીત અલગ કરવી પડશે, એમના જે કપડાં પહેરે છે અલગ કરવું પડશે. પણ એમાં હું ખામી છે? શહેરનો માણસ છે અને ગામડા સાથે પ્રેમ છે તો ગામડામાં કામ કરવાની ઈચ્છા ધરાવે છે, એમાં ખોટો શું છે? અને એમાં એવું બધું ક્યાં જોવાનું હોય? મૂળ એ જોવાનું છોકરો કમાય છે, દમાય છે, સારા સંસ્કાર છે, મહેનતુ છે, આ જોવાનું હોય. પપ્પા છે ને પૈસાથી પેટ નથી ભરાતું, પહેલી વાત તો. બસ બેટા, આ ખોટી નબળી તારી વિચારધારા છે. પૈસા એની પાસે છે ને એટલે તો આ કામ લઈને હાથમાંથી નીકળો છે. પપ્પા પણ થોડું કંઈક આપણે જીવનની પણ રીત હોય છે ને. શું ગામડા ઉપર જ રહેવાનું છે આખી જિંદગી? તમને પણ ખબર છે કે મારા સપના કેટલા ઊંચા મારા સપના છે, પણ નહીં, તમને તો એ કઈ દેખાશે જ નહીં. તમને તો ગામડાનો છોકરો છે, સંસ્કારી છે, સારું કમાય છે એ જોશે, પણ એ નહીં જોવે કે મારી છોકરીની સામે એની જોડી કેવી લાગે છે, એ મેચ થાય છે કે નથી થતો, મારી છોકરીને ગમે છે, મારી છોકરીને ખુશ રાખી શકશે. બસ તમને તો ગામડામાં કમાય છે અને સંસ્કારી છે, બસ એ જ દેખાય છે. બેટા તું છે ને આ જોણ કરવી ને તો એ ન જોવાનું જો છો. તારી વિચારધારા બદલતું. એ આપણે છે ને ખાટલે મોટી ખોટ હોય ને તો બીજામાં છે ને ભૂલો ન કઢાય. હા તો પપ્પા, મારામાં કઈ ખોટ તો છે ને, હું આટલી મસ્ત દેખાવડી છું, ભણેલી ગણેલી છું. હા તો એ કમાતો ધમાતો છોકરો છે અને સંસ્કારી છે, નબળો નથી. પણ તો એમને શહેરમાં રહેવામાં શું પ્રોબ્લેમ છે? અહીંયા ગામડામાં શું છે ને પ્રોજેક્ટ ખોલીને પપ્પા? એ તમને ખબર ન પડે. એ નફાનું ધોરણ છે ને, ગામડામાં કામ કરે ને તો 2 પૈસા વધારે મળે, અને શહેરમાં હરીફાઈઓ હોય, ત્યાં જમીનો મોંઘી મળતી હોય, મજૂરો મોંઘા પડતા હોય, એટલે ન્યાય રહીને છે ને નફાનું ધોરણ ન મળતું એટલે ગામડાનું વિચાર્યું હોય એણે. એ જે હોય, મેં છે ને પપ્પા મારી શરત જે હતી એ બધી મેં મૂકી દીધી છે, અને મારા પણ જે અમુક સપના છે, અને હા હું લગ્ન કરીશ તો શહેરમાં જ કરીશ, ગામડાના છોકરા સાથે લગ્ન નહીં જ કરું. પપ્પા તમને ખબર છે કે અત્યારની છોકરીઓ જે છે ને વિદેશનો શોખ છે, મેં એવડો મોટો શોખ તો નહીં રાખ્યો, શહેરનો જ શોખ રાખ્યો. શું તમારે મને આખી જિંદગી ગામડામાં જ કાઢવી છે ને ગામડામાં જ મારે રહેવાનું છે? કે એક દીકરીને તમારી બહાર કાઢો અને બહાર નીકળવા આપો તો વધારે સારું. હું લગ્ન કરીશ તો શહેરમાં જ કરીશ, ગામડાના છોકરા સાથે હું મારા લગ્ન નહીં કરું, એટલે નહીં કરું. એ આ તો ભલામણ તને એટલે કરું છું કે ઓળખીતા છે, છોકરો કમાવ છે, અને નજીક ને નજીક છે ને ગામમાં હોય ને તો તારે પિયરમાં મળવા આવવાનું સારું પડે, નજીક પડે બધું. એટલે બસ પિયરમાં મળવાની વાત રહી ને તો એ છોકરો એટલો ભણેલો ગણેલો છે ને, તમે કહો છો કે રૂપિયા વાળો છે, તેમની પાસે 4 વ્હીલ નહીં હોય તો 4 વ્હીલ લઈને આ આવી ગયા મળવા માટે. એટલે એ બધી છે ને પપ્પા ખાલી ખોટા તમે બાના રહેવા દો. અને એ છોકરાને મેં શરત મૂકીને કહી પણ દીધું છે, જો એ છોકરાને મંજૂર હશે તો મને લગ્નની હા પાડશે, બાકી કંઈ નહીં. મને જેવો જોઈએ એવો છોકરો મળી જ જાય છે, બાકી તમે જોવો ને એ છોકરો જોવે. એ આને છે ને બસ ભૌતિક સુખનું છે ને પારો ચડી ગયો છે, નહીં સુધર્યા. આ શું વાત કરે છે બેટા? હા મમ્મી, હું જે પણ કહી રહ્યો છું ને એ સાચું જ કહી રહ્યો છું. હા, છોકરી સાથે મારે સેટિંગ નહીં આવે, એટલે આ સગાઈ કરવી યોગ્ય નથી. અરે પણ સાંભળ, જો તને એ છોકરી ગમતી હોય તો તું બધી એની શરતો માની શકતો હોય તો કરી લઈએ આપણે. હા, કેવી વાત કરો છો મમ્મી? આપણે બધી એની શરતો માનવાની? એ કેવી રીતે જીવન જીવવાનું એ મને નહીં ફાવે. જો મેં મારી ફ્રેન્ડને વચન આપેલું છે, પણ ત્યારે ખબર નહોતી કે આવું બધું થયું હશે ને. મમ્મી, તમે વચન આપ્યું છે એ વાત અલગ છે, મારે એની સાથે જિંદગી કાઢવાની છે. કે છોકરીએ મને શું કીધું તમને ખબર છે? કે આપણે ગામડામાં નહીં શહેરમાં રહેવાનું છે, અને હું કહું એવી રીતે તમારે જીવવાનું, હું કહું એવા કપડાં પહેરવાના, હું કહું એવા હેર રાખવાના, હું કહું એવી રીતે બોલવાનું, અને મને બધી છૂટછાટ આપવાની કે હું બહાર જાઉં તો મને રોકટોક નહીં કરવાની. આવી શરતોને આધીન મારે નથી થવું, સમજાઈ ગયું? એટલે આ બધું છે ને નહીં મેળ પડે એની સાથે, એટલે પોસિબલ નહીં થાય, એટલે રહેવા દો, આપણે સગાઈ કરવાની થતી નથી.
અરે પણ હું શું કહીશ, કયા મોડે મારી ફ્રેન્ડ સામે જઈશ? અરે શું કહેવા મોડે જઈશ? આપણે એને ચોખ્ખી વાત કરવાની હોય કે તમારી દીકરી બધી શરતો મૂકી છે, એ શરતોનું અમે પાલન નહીં કરી શકીએ એટલે અમારે આ સગાઈ નથી કરવી. એમાં બીજું શું હોય? આપણે કાંઈ જબરદસ્તી થોડી છે કે વાત કરી દીધી એટલે સગાઈ કરવાની જ તે, એવું કાંઈ ના હોય. ઠીક છે, હવે તું જે કે તે બરાબર તપાસ કરી છે ને? અરે મેં બધી તપાસ કરી છે, મેં બધી જાણકારી મેળવી લીધી છે, અને આમ પણ ઘણી ખરી જાણકારી દેવાએ પણ મેળવી છે, સમજાણો? એટલે છે ને આપણે એ લોકોને ના પાડવાની થશે. તો જો તમે ના પાડી શકતા હોય ને તો મને કહેજો, હું ના પાડી દઈશ, બીજું શું છે? ના ના, એ તો હું જ વાત કરીશ, કારણ કે તને આટલું બધું કીધું છે એ તો આપણે વિચારે પણ નહીં. શહેરની છોકરી કહીને તો જ એકવાર વિચારાય પણ. અરે મમ્મી, શહેરની છોકરી હોય કે ગામડાની છોકરી હોય, ક્યારેય જીવન છે ને શરતોને આધીન નથી જીવાતું. લગ્ન જીવન તો બે આત્માઓનું મિલન છે. પતિ પત્ની એટલે એક પવિત્ર સંબંધ છે. કાંઈ એમનેમ કે આપણે કહીએ એવી રીતે ના થાય. બધાના મનમેળ હોય ને તો જ જિંદગી સરસ રીતે ચાલે, નકર કાંઈ ના ચાલે. પણ બેટા, મારા મંતવ્ય મુજબ તું એકવાર વિચાર. તું જો તો બે જણ બીજાને પૂછી જો, અને આવી રીતે તરત જ ના પાડી દેવાનું એ મને યોગ્ય લાગતું નથી. અરે મમ્મી, આ તરત ના પાડવાની વાત નથી. અમે બધી રીતે ઇન્ક્વાયરી કરી છે. તમને ખબર છે, આપણે જ્યારે જોવા ગયા ને ત્યારે હું એને મળવા ગયો હતો, ત્યારે પણ એને મારી સામે કેટલી બધી શરતો રાખી હતી. આ અડધી વાત તો હું તમને કરી પણ ના શકું. એવી વાતો શરતો રાખી છે મારી સામે. એટલે આ બધું છે ને આપણને ના પોસાય, અને આપણે છે ને એમને ના પાડવી જ પડશે. જો તમે ના નહીં પાડતા હોય ને તો હું પાડી દઈશ, બસ, બીજી કંઈ વાત નહીં. અરે હવે તે નિર્ણય લઈ જ લીધો છે એવું લાગે છે મને. હા મમ્મી, નિર્ણય લઈ જ લીધો છે, એમ સમજી લો ને. કારણ કે એ છોકરી મારા ટાઈપની છે જ નહીં. કારણ કે એ બધું એ કે એવી રીતે તો હું કરી જ ના શકું. અરે હું અહીંયા પ્રોજેક્ટ લઈને આવ્યો છું, મારે અહીંયા બિઝનેસ કરવાનો છે, અને એમ કહે છે શહેરમાં રહેવાનું. આ કેવી રીતે બને? આપણો બિઝનેસ અહીંયા છે તો આપણે અહીંયા પણ સેટ થવું પડે. અચ્છા, એટલે હવે એને અહીંયા રહેવું નથી એમ કહે છે તને? અરે પણ એને છે ને ભાઈ વાત કરીને કહી દેજો કે ભાઈ હા મારો છોકરો ના પાડે છે, કારણ કે તમારી છોકરીએ બધી શરતો રાખી છે, અને એને છે ને આ ગામડામાં તો રહેવું નથી, શહેરમાં રહેવું છે. એ પોતે ગામડામાં રહીને ઉછરી છે, એ નથી જોતી. અને એના શોખ કેવા છે, બધા નવા બી શોખ છે. એ શોખ આપણે ક્યારેય પૂરા ના કરી શકીએ. અરે આપણે તો એમ કે રૂપાળી છે, ભણેલી ગણેલી છે, બીજું શું જોઈએ? અને સંસ્કારી છે. અરે બા, રૂપાળા તો ગધેડા હોય તો કે એની સાથે લગ્ન થોડી કરી લેવાય? વાત કરો છો તે? એ રૂપાળી હોય તો શું થઈ ગયું? આપણે કંઈ રૂપ જોઈને લગ્ન નથી કરવાના. આપણે છે ને કોઈ સંસ્કારી છોકરી આ ઘરમાં લાવી છે, જે તમારી સેવા કરી શકે, જે આપણા ઘરને સંભાળી શકે. હજી દેવો પણ નાનો છે, એના પણ લગ્ન કરવાના છે, એને પણ સાચવે. પછી આ છોકરી ઘરમાં આવે ને એટલે ઘર બરાબર ચલાવી ના શકે. એટલે આપણે આ બધું બંધ જ રાખવું પડશે. પણ બેટા, એકવાર વિચાર કરી જો ને. અરે બા, સોરી, અરે મમ્મી, મેં કીધું ને તમને, હવે તમે જ વિચારો. હા, પ્રોજેક્ટ લઈને આપણે ગામડામાં આવ્યા છીએ, અહીંયા બધું વેલ સેટ થઈ ગયું. હા, દેવો પણ મારી સાથે કેટલી મહેનત કરે છે. હજી લગ્ન થયા નથી ત્યાં છોકરી આટલી બધી શરતો મૂકે છે, તો આ લગ્ન પછી શું થાય? કેટલી શરતો મૂકશે? અને એમાં પણ દેવાંગના લગ્ન થશે, એની વાઈફ આવશે, પછી આ મહારાણી પોતાને તોપ સમજે તો શું થાય? જુઓ મમ્મી, અમે અહીંયા આવડો મોટો પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ, બે ભાઈ અહીંયાથી બધું મહેનત કરીને બધું સેટ કરીએ છીએ, તો શું આ લગ્ન પછી અમારે નોખા થઈ જવાનું? ના ના, એવી નથી વાત કરતી. હા, તો એવી જ વાત કરે છે. આના લક્ષણ એવા જ દેખાય છે મને. અને હું અને દેવો ક્યારે અલગ થવા માંગતા જ નથી, કારણ કે બે ભાઈનો બિઝનેસ અહીંયા સેટ થાય, અમારે લાઈફ ટાઈમ છે ને સાથે રહેવાનું છે. એ માટે અત્યારે અમારા બે ભાઈ વચ્ચે આટલો પ્રેમ છે, અને આ ઘરમાં આવશે ને તો ઘરની પથારી ફેરવી નાખશે, એ વાત પાક્કી છે. કારણ કે મને આના લક્ષણ આવા જ દેખાય છે, એટલે મારે એની સાથે કોઈ પણ સગાઈ કરવી નથી. સારું, તો પછી હું મારી ફ્રેન્ડને વાત કરું. હા, તો વાત કરવી જ પડશે ને આપણે. હા, તમારી ફ્રેન્ડને આપણે વાત કરી દેવાની તમારે કે ભાઈ મારા છોકરાને અને તમારી છોકરીને નહીં બને, કારણ કે તમારી છોકરીના શોખ તો બધા નવા બી છે. હા હા, લગભગ બધું સેટ થઈ ગયું છે. હા, આમ ફાઇનલ જેવું જ છે. હું તમને ફોન કરું એટલે તમે બધી મશીનરી અહીંયા મને ટ્રાન્સપોર્ટમાં મોકલી આપજો. હા હા, અમે બે ભાઈઓ અત્યારે એ જ કામમાં લાગીને પડ્યા છીએ. હા, કંઈ વાંધો નહીં. હા હા, હું કોલ કરું તમને, બરાબર? કોલ કરું એટલે બધું મોકલી આપજો. ઓકે ઓકે, સારું, ચાલો. ફોન હતો મશીનરીવાળાનો, ક્યારે ટ્રાન્સપોર્ટમાં નાખું, મેં કીધું કોલ કરું પછી નાખજો. ઠીક છે, બાકીનો બધો વહીવટ તો થઈ ગયો છે ને? પેમેન્ટ તો ચૂકવાઈ ગયું છે ને? અરે બધું ક્લિયર છે, ખાલી બસ આપણે જગ્યાનું ઓકે કરીએ એટલે એટલી જ વાર છે.
એટલે આપણે એને ફોન કરીશું એટલે બધી મશીનરી મોકલી દેશે. પછી તો બધા માણસો આવી જશે ને ફિટિંગ થઈ જશે. પણ મેં તને જે કામ સોંપ્યું હતું એનું શું થયું? મોટા ભાઈ, હું ગયો હતો કોલેજમાં, પણ જો થોડાક ખરાબ સમાચાર છે. ખરાબ સમાચાર? એટલે તું કહેવા શું માગે છે? મતલબ કે જે છોકરીને તમે જોવા ગયા હતા ને, એ છોકરી જરાય સારી નથી. કોલેજવાળા ઘણા છોકરાઓને મળ્યો અને એમની સાથે વાતચીત પણ કરી. બધાનું એમ જ કહેવું છે કે છોકરી એક નંબરની આવારા છે. હા, ઘણી વખત ઘણા બધા છોકરાઓને મન ભાવે એમ બોલતી હોય છે. અને હા, ખાસ વાત તો એ પણ જાણવા મળી છે કે એ છોકરીઓને લફડું પણ છે. મતલબ કે બોયફ્રેન્ડ, એને બોયફ્રેન્ડ છે, એની સાથે અડધી ફરતી હોય છે. સારું થયું બધી જાણકારી પહેલાં મેળવી લીધી. જો પાછળથી આ બધી ખબર પડી હોત ને તો જીવવાનું ઝેર થઈ જાત. એટલું જ નથી મોટા ભાઈ, આ બધી વાતચીત મળ્યા પછી હું એમની ખાસ બહેનપણીને પણ મળ્યો હતો. જુઓ, એણે તો મને એવી વાત જણાવી છે કે આ વાત સાંભળીને તમને વિશ્વાસ પણ નહીં આપે. એટલે તું શું કહેવા માંગે છે કે ખુલીને બોલ તો ખબર પડે. વાત એવી છે કે આપણે એ દિવસે જ્યારે આ જોવા ગયા હતા ત્યારે એક છોકરી બાજુમાં ઊભી હતી. એ છોકરી વિશે તમે જ્યારે પૂછ્યું ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે આ છોકરી એ એમના કાકાની છોકરી છે. હા, એ તો મમ્મીએ પૂછ્યું એમને કે આ કોણ છે, એટલે એણે કહ્યું કે મારા ભાઈની છોકરી છે. હા, તો પણ એને અને આ વાતને શું લેવા દેવા છે? ઘણા બધા લેવા દેવા છે. હકીકતમાં આ છોકરીને એ લોકો હેરાન કરી રહ્યા છે. આ જીજ્ઞા છે ને એની બહેન હોવા છતાં પણ આ છોકરીને જરાય ભાવ નથી આપતી અને એટીટ્યુડ એવો રાખે છે કે આ છોકરી ભણી ગણીને આગળ ના જવી જોઈએ. એને ભણવા પણ નથી દેતા આ લોકો. અને હા, એની કોલેજ ચાલુ હતી અને ચાલુ કોલેજ જ તે ઉઠાડી દેવામાં આવી છે. પણ એમ છતાંય એ છોકરી મહેનત કરીને કંઈક બનવા માગે છે. એટલે અત્યારમાં એક્સટર્નલમાં અભ્યાસ કરી રહી છે. મતલબ કે ઘરેથી ભણે છે અને પછી એક્ઝામ આપી દેશે. એટલું જ નથી, હા, એ છોકરી દાડિયું પણ કરે છે. મતલબ કે બહારના કામ પણ કરે છે. બહારના કામ કરી કરીને ઘરમાં રૂપિયા લાવે છે અને એ જે કંઈ પણ રૂપિયા લાવે છે ને એ રૂપિયા ઘરના વ્યક્તિઓ ખાઈ જાય છે. મતલબ કે આ છોકરીની સાથે જુલમ કરી રહ્યા છે. હા, મને પણ એવું લાગ્યું. જ્યારે હું એ છોકરી સાથે વાત કરવા ગયો ને ત્યારે એણે પણ મારી સાથે ઘણી બધી શરતો મૂકી હતી કે તમારે ગામડામાં ને શહેરમાં રહેવું પડશે. હા, તમારો લુક ચેન્જ કરવો પડશે. હું કહું એવા કપડાં પહેરવા પડશે. હું કહું એ રીતે બોલવું પડશે. અને મને બધી છૂટછાટ આપવી પડશે. હું ક્યાં જાઉં છું, શું કરું છું, એ તમારે મને ક્યારેય પૂછવાનું નહીં. એટલે મેં પણ એને એ જ કહ્યું હતું કે હા, માટે તો મારે વિચારવું પડશે. હા, પણ સારું થયું કે આ બધી જાણકારી આપણને પહેલાં જ મળી ગઈ. કહેવાય છે ને કે પાણી પહેલાં પાળ બાંધવી જરૂરી છે. હા, આપણે કરીને બહુ સારું કર્યું છે. એટલે હવે આપણે એ દિશામાં વિચારવાનું જ બંધ કરવાનું. પણ મોટા ભાઈ, મમ્મીને કોણ સમજાવશે? મમ્મીના મનમાં તો એમ જ થશે કે એમની બેનપણીની દીકરી માટે થઈને વાત લઈને આવ્યા હતા અને તમે છો કે ના પાડી રહ્યા છો. અરે સમજાવીશું ને, મમ્મીને આપણે સમજાવીશું. હકીકત છે તો મમ્મી કઈ આંખે પાટા બાંધી તો બેઠા નથી. એ પણ જોશે ને, એ પણ જાણશે ને. હે, 5 લોકોને પૂછે તો એને પણ કહેશે ને કે ભાઈ આ છોકરી કેવી છે. એમને તો કઈ ગળે નહીં બાંધી લેવાય. ઠીક છે, પણ મોટા ભાઈ, મને એક વાતનો હજી એ વિચાર આવે છે કે આ લોકો પેલી છોકરી સાથે આવું વર્તન શું કામ કરતા હશે? અને આવું વર્તન કરે છે એમ છતાંય પેલી છોકરી આ બધું સહન શું કામ કરીને રહે છે? જો આ વાતની જાણ થાય ને તો હજી આપણે કોઈક મુદ્દો મૂકી શકીએ. તું ચિંતા ના કર. હવે આની તપાસ તું નહીં પણ હું કરીશ. ઠીક છે ભાઈ, તો હું અત્યારે જાઉં. આપણો જે પ્લાન્ટ શરૂ થઈ રહ્યો છે ત્યાં મારે દેખરેખ તો રાખવી પડશે ને? હા હા, તું જા અને ત્યાંનું સંભાળ. બાકીનું હું ફોડી લઈશ. જા. ઠીક છે, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. અરે 1 મિનિટ ઉભા રહો ને, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. બોલો ને. જુઓ, મને તમારા વિશે થોડી જાણકારી મળી છે તો હું એ વિશે તમારી સાથે વાત કરવા માંગુ છું. બોલો ને, જે વાત કરવી હોય. મને એ જાણવા મળ્યું છે કે તમારા ઘરે તમારા પર વધારે અત્યાચાર થઈ રહ્યો છે. આ હું બોલો છું? હા, હું કોણે કીધું તમને કે મારા ઉપર અત્યાચાર થઈ રહ્યો છે? જુઓ, ગામ હોય ને ત્યાં બધાને બધી ખબર જ હોય છે.
આપણને કદાચ એવું હોય કે આપણને કંઈ ખબર નથી હોતી, પણ તમારા ઘર વિશે મેં જાણ્યું છે તો બધી જાણકારી મળી છે કે હા તમારી બેન જીજ્ઞા એ તમને બહુ અડધૂત કરે છે, અને તમારા મમ્મી સોરી એટલે કે તમારા મોટાબા એ તમને કાળી કાળી અને ભાગણી કયા કરે છે. અરે ના ના, એવું કાંઈ નથી. હા, મારી બેન ક્યારેક ક્યારેક બોલતી હોય, મોટી છે એટલે બોલ્યા કરે, એનું હું ક્યારેય મન ઉપર લેતી એ નથી. અને મારા મોટા બા, મારા માવતરના ગયા પછી મારા મોટા બાએ મારા બાપુજીએ જ મને મોટી કરી છે. હા, એટલે વડીલો કે એમાં કંઈ ખોટું ન લગાડવાનું હોય. અને મારી યારે કોઈ દી એવો વ્યવહાર નથી કર્યો. અને એની દીકરીને રાખે ને એની કરતાંય હવાઈ રાખી છે. તમારા શબ્દો પણ કંઈક અલગ કહી રહ્યા છે અને તમારો ચહેરો પણ કંઈક અલગ કહી રહ્યો છે. જુઓ, મને ખબર છે ત્યાં સુધી તો મેં કઈ વાત ખોટી નથી. એ લોકો તમને હળદૂત કરી રહ્યા છે. અને તમારી બેન, એને તો પોતાના રૂપનું બહુ બધું ઘમંડ છે, એ તમને કંઈ ગણતી જ નથી. ત્યાં સુધી જાણવા મળ્યું છે કે એ તમને કોલેજે પણ સાથે લઈ જવા તૈયાર નથી, કારણ કે ગામમાં તો બધી વાતો થઈતી હોય ને. અરે ના ના, એવું નથી. હા, તો મારે ઘરના બધા કામ કરીને જવાનું હોય અને એને કાંઈ ન કરવાનું હોય. હા, તો એને કેમ કાંઈ કરવાનું ન હોય? એટલે એ પણ કામ કરી શકે ને. ના ના, હું જ નથી કરવા દેતી. એ તો કહે જ છે કે બેન હાલ આપણે બે ભેગા મળીને કામ કરી નાખવી, પણ હું જ ન કરવા દઉં. હા, મોટી છે એટલે, અને એમાંય ભણવામાં હોશિયાર છે એટલે ભણે તો વધારે સારું ને. અરે મને તો એવું જાણવા મળ્યું છે કે ભણવામાં તો એના કરતાં તમે વધારે હોશિયાર છો, પણ તમને આ લોકોએ ભણવાની ના પાડી છે. ના ના, એવું કાંઈ નથી. હા, આવું કોણે કીધું તમને? જેની સાથે મારે જિંદગી કાઢવાની છે, જેની સાથે મારા લગ્ન થવાના છે, એ છોકરી વિશે થોડી ઘણી તો મારે જાણકારી મેળવવી જ પડે ને. પણ જાણકારી મેળવવામાં મને ઘણું બધું જાણવા મળ્યું, અને તમારા વિશે પણ. એટલે મને એમ થયું કે એકવાર હું તમને પણ પૂછીને આ વાતની ખાતરી કરી લઉં. પણ મને તો એવું લાગે છે કે તમે દિલ ખોલીને મારી સાથે વાત કરવા જ નથી માંગતા. એમાં દિલ ખોલીને વાત કરવાની ક્યાં જરૂર છે? હા, તમે મારી બેનને જોવા આવ્યા છો અને એની હારે હગાઈ કરવાની છે, તો તમે એની જાણકારી મેળવીને ત્યાં સુધીનું રાખો ને તો સારું કહેવાય. જુઓ, તમારા બેન વિશે તમે ઘણી બધી જાણકારી મેળવી લીધી છે, અને હવે હું તમારી બેન સાથે સગાઈ કરવાનો પણ નથી, કારણ કે તમારી બેનના બધા જ લક્ષણની મને જાણ થઈ ગઈ છે. એ કેટલી ઘમંડી છે, કેટલી અભિમાની છે, એની વિચારધારા કેવી છે, એના શોખ કેવા છે, અને એને ક્યાં ક્યાં શું કહેવું મારે. અરે આવું નહીં કરતા. તમે આવું કરશો તો મારી બેન બિચારી ભાંગી પડશે, તૂટી જશે એ. અરે તમારી બેન તૂટી જાય તો શું મારે મારી જિંદગી બગાડી નાખવાની? પણ આવું તમને કીધું કોને? જેણે કીધું હોય ને એને હાવ ખોટું કીધું છે. મારી બેન હાવ ભોળી ગાય જેવી છે, બિચારી ડાય કેટલી છે. હા, એ તો મને ખબર છે તમારી બેન કેટલી ડાય છે. જ્યારે અમે જોવા આવ્યા ને ત્યારે અમે વાત કરવા ગયા હતા, તમને કદાચ ખબર હોય તો. ત્યારે એણે ઘણી બધી શરતો મારી પાસે મૂકી હતી. ત્યારે જ તો મને એમ હતું કે ભાઈ ભણેલી ગણેલી છોકરી છે એટલે કદાચ આવી શરતો મૂકી છે. પણ જાણકારી મેળવ્યા બાદ ખબર પડી કે હા, મેડમના તો શોખ હાઈ લેવલના છે, જે હું ક્યારેય પૂરા નહીં કરી શકું. એટલે હું તમારી બેન સાથે સગાઈ નથી કરવાની. અરે નહીં, તમે આવું નહીં કરતા. હા, મારી બેન ઉપર શું વીત છે એની તમને ખબર પણ નથી. હા, તમે એકવાર મારી બેન હારે શાંતિથી બેહીને વાત કરી જોજો કે હું તારા શોખ નહીં પૂરા કરી શકું, પણ એ કાંઈ નહીં બોલે, તમે જોજો. જોઈએ, જો હા તમે જ આવી વાત કરી રહ્યા છો કે તમારી બેન સાથે વાત કરી લેજો, પણ જો હું તમને સાચી હકીકત કહું ને તો તમારી બેનનો અને મારો મેળ નહીં બને, કારણ કે આમાં એ પણ દુઃખી થશે અને હું પણ. આમ જો, હું તમને હાથ જોડું છું. મારી બેન અરે હગાઈ નહીં કરવાનું આવું તમે બોલો માં. મારી બેન બિચારી કેટલા સપના જોયા છે તમારા. તમે આવવાના હતા ત્યારથી લઈને અત્યાર સુધી. અરે જુઓ, તમે હાથ જોડીને મને શરમમાં ના નાખો. હું કંઈક વિચારીશ કે મારે શું કરવું. હું કંઈક વિચારીશ. આવ બેટા, કેમ તારો મૂડ ઓફ છે? જુઓ મમ્મી, હવે મેં છે ને ફાઇનલ નિર્ણય લઈ લીધો છે. હું એ છોકરી સાથે સગાઈ કરવાનો નથી. પણ શું થયું એ તો કે. આ પેલી એમના કાકાની છોકરી
જે આપણે જોવા ગયા ત્યારે ઊભી હતી તે હા એ મને મળી હતી અને એને મને બધી વાત કરી દીધી છે કે આ જીજ્ઞા કેવી છોકરી છે અને એ છોકરી સાથે શું કરે છે ને એ પણ એને મને જાણ કરી દીધી છે. એના લક્ષણ જરા પણ સારા નથી મમ્મી. કામમાં બધાની સાથે હરવું ફરવું, જેની સાથે વાતચીત કરવી, કોઈનું માનવું નહીં, એટીટ્યૂડ બતાવવો, પોતાનું જ ચલાવવું, બીજા કોઈની વાત માનવી રહી. અને એ છોકરીએ તો મને એમ પણ કીધું છે કે એમના કાકાની દીકરી છે તો એને નોકરાણીની જેમ રાખે છે. શું વાત કરે છે? હા, સાચું કહું ને મમ્મી, તો મને તો જીજ્ઞા કરતાં એ છોકરીના સંસ્કાર સારા લાગ્યા. કેટલી વ્યવસ્થિત રીતે વાત કરતી હતી અને પોતાના મનની વ્યથા મને જણાવી. એના મમ્મી પપ્પાનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું ત્યારથી એના મોટા બાબા ભેગી રહી છે. ઘરમાં એને કોઈ ગણતું જ નથી. હા, એક અશોક કાકા છે, એની સાર સંભાળ રાખે છે. બાકી આ તમારી ફ્રેન્ડ, તમે એને કહો છો ને, એ પણ એને જરા પણ નથી ગણતી. અભાગણી કહે છે, જેવા તેવા શબ્દો બોલે છે. અને આ જીજ્ઞા પણ એને હળધૂત કરે છે. ના ના, એવું નહીં હોય. અરે મમ્મી, માણસો છે ને બોલતા હોય ને એના શબ્દોમાં સચ્ચાઈ હોય છે. એ છોકરીએ કહ્યું ને મને સાચું જ લાગ્યું. હવે જુઓ, મારી વાત સાંભળો. તમે જો તમારી બહેનપણીના ઘરે જ મારી સગાઈ કરાવવા માગતા હોય અને લગ્ન કરાવવા માગતા હોય તો જીજ્ઞા સાથે નહીં, પણ તમારી બહેનપણી છે એના દેરની છોકરી સાથે મારી સગાઈનું નક્કી કરો. કારણ કે એ છોકરી પ્રત્યે મને લાગણી જન્મી છે. મને એના પર દયા આવે છે. બિચારી કેટલી ભોળી છે. જો તમારે ત્યાં મારું ગોઠવવું હોય ને તો ત્યાં ગોઠવો, બાકી આ જીજ્ઞા સાથે મારે સગાઈ નથી કરવી. એટલે તું આ પેલી રૂપાળી છોકરી જીજ્ઞાને છોડીને જે પેલી કાળી છોકરી છે અંકિતા એની સાથે કરવા માંગે છે? મમ્મી, તે વિચારી લીધું છે મેં બરાબર? બધું વિચારી લીધું છે કે એના સંસ્કાર, મેં બધું વિચારી લીધું છે. મારે રૂપ નથી જોઈતું, મારે સારા ગુણ જોઈએ છે, સારા સંસ્કાર જોઈએ છે. દીકરા, મને તારા પર ગર્વ છે કે તું રૂપ નહીં જોઈ પણ ગુણ જોયા છે. તે આવ મમ્મી, બેટા. શું તમે અને મોટાભાઈ કઈ વાતો કરતા હતા? અરે વાત તો એવી છે તે વિચારી પણ નહીં હોય. શું થયું છે? હવે આપણે જે જીજ્ઞાની વાત કરતા હતા બરાબર, તો એનું તો વર્તન બહુ જ ખરાબ છે. બધા સાથે એમ કહે છે બહુ મુફત છે, એને પોતાનું રૂપનું અભિમાન છે, ભણવાનું અભિમાન છે, બધા સાથે ગમે તેમ બોલે છે. તો રાજને છે ને એ ગમતી જ નથી. બરાબર જ વાત છે મોટાભાઈની. હા, તમે જ વિચાર કરો ને, એવી છોકરીને ઘરમાં લાવીને શું ફાયદો? જે ઘરને ઘર જ ના સમજે. એને તો બસ હા પોતાના મોજશોખ પૂરા કરવા છે. મેં જ આ બધી વાત જાણી હતી અને કોલેજ જઈને બધી જ માહિતી મેળવી હતી. અચ્છા, હા હા, એટલે એ કહેતો તો દેવાંગે બી થોડી માહિતી આપી. તો તું જાતે તપાસ કરી આવેલો? હા મમ્મી, અને મોટાભાઈ મને હમણાં જ મળ્યા હતા. એણે મને એ પણ વાત કરી કે એ આ છોકરીના કાકાની છોકરી એને મળ્યા છે અને એની સાથે લગ્ન કરવા માંગે છે. હા, તારા ભાઈને છે ને એ છોકરી ભલે કાળી હોય પણ એને એનો સ્વભાવ, એના ગુણ એને એટલા બધા ગમી ગયા છે ને કે એ મને એમ કહે છે કે હવે તમારી ફ્રેન્ડને ત્યાં તમે જાઓ ને, ભલે તમે વાત કરવા જાઓ પણ જીજ્ઞાની નહીં, અંકિતા સાથે મારી સગાઈની વાત કરજો. બરાબર છે. હકીકતમાં રૂપના રોટલા થોડી થવાના છે. અને આમ પણ આ ગુણ, સંસ્કાર અને આદર્શ હશે તો એ જ જીવનમાં કામ લાગવાનો છે. તમે જુઓ ને મમ્મી, અમે બંને ભાઈઓ આટલી મોટી ફેક્ટરી શરૂ કરવા માંગીએ છીએ, તો પછી જે વ્યક્તિ ફેક્ટરી સંભાળી શકે, અમને સપોર્ટ કરી શકે, એવું જ જો મોટા ભાઈને પાત્ર મળે અને મને પાત્ર મળે તો અમારી માટે સારું જ છે ને. ના ના, તારી સારી વાત છે. કોઈ મુફત છોકરી આવે ને તો આખું ઘરનું વેર વિખેર કરી નાખે, આપણો સંસાર એકદમ બગાડી દે. એના કરતાં પેલી છોકરી એને વાત કરી છે એની સાથે, એના પરથી એના સ્વભાવની એને ખ્યાલ છે, તો પછી મને કંઈ જ વાંધો નથી. હું પણ તમારા લોકો સાથે જ છું. ઠીક છે મમ્મી, તો તમે એક કામ કરો, ગમે તેમ કરીને આ વાતને બદલવાની કોશિશ કરો. અને હા, આ તમારી બેનપણી સાથે સરખી રીતે વાત કરો કે હકીકતમાં મારા મોટા ભાઈ છે ને એ આને મળવા માગે છે. એટલે એકવાર જો મોટા ભાઈની અને અંકિતા વચ્ચેની વાત ચાલશે ને એટલે નક્કી આ ઘરમાં કંઈક તો ઉથલ પાથલ થશે. કંઈક નહીં, બહુ મોટી ઉથલ પાથલ થશે. મને તો એ ટેન્શન છે કે હું કઈ રીતે એને વાત કરીશ મારી ફ્રેન્ડને.
પણ વાત તો કરવી પડશે કેમ કે મારા દીકરાના જીવનનો સવાલ છે ઠીક છે. હે ને? હા. તું ટેન્શન નહીં કર, હું વાત કરી લઈશ. હા, મળેલી તો એક વાતની ચોખવટ થઈ જાય. છોકરી પસંદ પડી છે, એ લોકોને આગળ વધવું છે નથી વધવું એ વાતનો અંદાજ આવી જાય એટલે આપણને ખબર પડી એટલે બીજું જોણ કરવી ન આવી પતતું હોય તો. અરે એ આપણી દીકરી ધ્યાનમાં આવી ગઈ હોય એટલે તો આવતા હોય ને કે હવે આગળ આપણે શું વિધિ કરવી એટલા આટલું જ આવતા હોય. હા તો એ તો વધારે સારું. બેમાંથી એક દીકરી પસંદ પડી ગઈ હોય તો વધારે સારું. એમાં હું હા હવે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો પધારો. બેહો. આ જો તમારી જ વાટ જોતા હતા. હા હમણાં જ કરી હતી ફોન આવ્યો હતો કંઈક. હા, અમે લોકો આવવાના જ હતા પણ થોડું કામ હતું ને એટલે થોડી વાર લાગી. બેન પછી તમે આ વાતનો કઈ જવાબ આપ્યો નહીં? હા, જવાબ ને અમે લોકો એ માટે જ આવ્યા છીએ. જો અંકલ આંટી તમે ખોટું નહીં લગાડતા. હા, મારે કેવું નથી પણ કહેવું પડે એવું છે. પણ હું વાત છે કયો ને. હા, જે કંઈ વાત હોય એ આમ મન મૂકીને કહી દો ને એટલે અમને ખ્યાલ આવે. જો હું તમારી મોટી દીકરી સાથે સગાઈ કરવા નથી માગતો. એટલે કે જિજ્ઞા સાથે હું સગાઈ કરવા નથી માગતો. કેમ? એમાં શું વાંધો છે મારી દીકરીમાં? તમારી દીકરીમાં આંટી કંઈ વાંધો નથી. વાંધો ખાલી એના વિચારોનો છે, એની વિચારશૈલીનો છે. કારણ કે એના શોખ બહુ ઊંચા છે જે હું ક્યારેય પૂરા નહીં કરી શકું. કારણ કે તમારી દીકરીએ શરતો જેવી મૂકી છે ને કે એનું પાલન કરવું મારા માટે પોસિબલ નથી. શરતો મૂકી છે? આ બધી શું વાત કરો છો તમે? આંટી, આ બધી તમને તો ખબર જ હોય અને હોવી જોઈએ કારણ કે એ તમારી દીકરી છે. પણ જુઓ, હા તમારા ઘરનો પ્રશ્ન છે એટલે મારે તમને વધારે તો કંઈ કહેવાય નહીં. પણ હું બીજી એક પણ વાત કરવા માગું છું કે હું આ તમારા ભાઈની દીકરી અંકિતા એની સાથે સગાઈ કરવા માગું છું જો તમે લોકો રજા આપો તો. કારણ કે અંકિતાની બોલવાની રીત, એની રહેવાની રીત, એને સાદગી ભર્યો સ્વભાવ એ મારા દિલને ટચ કરી ગયો છે. મને એ છોકરી બહુ ભોળા મનની લાગી. જેમ કે હું એક છોકરીમાં જે પણ કાંઈ શોધી રહ્યો હતો ને એ મને અંકિતાના રૂપમાં મળી. જો તમારી રજા હોય તો હું અંકિતા સાથે સગાઈ કરવા માગું છું. અંકિતા કરતા તો મારી દીકરી રૂપાળી છે, કેવી ભણેલી છે અને હોશિયાર જ છે. જો અંજુ, મેં પહેલાં જ કીધેલું કે આપણા દીકરા દીકરીનું મનમેળ હોય ને ત્યાં જ કરાવવાનું. અને અમે ના તો નથી કીધી. હવે એણે બંને સાથે વાત કરી છે અને અંકિતા અને જિજ્ઞામાં બંનેમાં બહુ ફરક છે. હા, સાચી વાત છે મારા મમ્મીની. તમે એમ કહો છો કે તમારી દીકરી રૂપાળી છે, ભણેલી ગણેલી છે, તો જુઓ રૂપાળા તો ગધેડા પણ હોય પણ એની સાથે લગ્ન નથી કરાતા. અને બીજી વાત, અંકિતાની વાત કરું તો જો હું એના વિશે તમને વધારે કંઈ કહેવા નથી માગતો પણ એની સાદગી મને ગમી ગઈ એટલે હું એની સાથે સગાઈ કરવા માગું છું. અને જો એ પણ તમારી રજા હોય તો. અરે હા, એ વાત તમારી. હું હા કાંઈ વાંધો નહીં. એવું હશે ને તો હું મારી દીકરીને સમજાવી દઈ. બસ એ બધી શરતો છે ને એની બધી હું વાત કરી લઈશ. અરે જુઓ આંટી, એ વાત કરવાની કોઈ જરૂર નથી. મેં નિર્ણય લઈ લીધો છે કારણ કે મારો અને જિજ્ઞાનો મેળ ક્યારેય નહીં થાય. જો તમારી હા હોય ને તો અંકિતા સાથે સગાઈ કરવા માટે હું તૈયાર છું. હા ચાલો, કાંઈ વાંધો નહીં. આ ઘરેથી તમે એક દીકરી તો તમારા ઘરે આવે છે ને, આ તો તમારી પસંદગીનો વિષય છે. અને હા, હું મારી દીકરીને પૂછી લઈ, જો એને તમે પસંદ આવતા હોય તો અંકિતાની વાત તમારી હારે આગળ વધારીશું. હા, કંઈ વાંધો નહીં. તમે અંકિતાને પૂછી લેજો. જો એની હા હોય તો જ. બરાબર? સારું મમ્મી, તો હવે આપણે રજા લઈએ. રજા લઈએ. સારું, જય શ્રી કૃષ્ણ. ઓ મહારાણી, છે કઈ બહાર આવશો તમે? ક્યાં મરી ગઈ? અરે આવું છું બેન. પેલા ડોલને મારથી આ ઘેરાય.
શું કામ છે? મેં તને આઘી રાખવાનું કીધું, મારી પાછળ રાખવાનું નથી કીધું ઈ ડોલને. હા લ્યો. બસ હું થયું? શું કામ હતું? કેમ આટલા બધું પાવર આવી ગયો તારામાં? પાવર કાંઈ નહીં, હા તો તમે બોલાવતા હતા એટલે કહું છું. શું કામ છે એમ? કામ તો બસ ઈ જ કે હવે મારા માટે તો મસ્ત છોકરો મળી ગયો છે મને, પૈસા વાળો ને બધી રીતે. મને ખબર જ છે કે એ છોકરો મને હાથ પાડવાનો છે. તો હવે છે ને તું તારા માટે કોઈ સારો છોકરો ગોતી લે તો સારું છે, અને જલ્દીથી આ ઘરની બહાર નીકળો. એ તો મોટા મમ્મી ને બાપુજી ગોતી દે, મારે ક્યાં ગોતવા જાવ? મોટા મમ્મી ને બાપુજી હું ગોતી દે, અને એ ગમે એટલા છોકરા ગોતશે, તને કોઈ હાથો પાડવાનું જ નથી, કેમ કે તારું આ થોબડું જોઈને. એવું હું કામ બોલો છો બેન? હા, મારા નસીબમાં હશે ને એ થશે, અને મારા નસીબમાં કોકનું કોક તો લખ્યું જ હશે ને. આજ નહીં તો કાલ મોઢું મળશે, પણ મળી જાય ને. તારા નસીબમાં તો ભમરો જ લખ્યો છે, એ તને પણ ખબર જ છે ને અમને બધાને પણ ખબર જ છે. એટલે હું તો સાચું કહું ને તો દવાની બાટલી પીને હુઈ જાન તો સારું છે. તને કોઈ છોકરો આમે હાથો પાડતો જ નથી, અને હું આટલી મસ્ત દેખાવડી, એટલે જો કે આ છોકરો ના પાડે તે મને તો બીજા બધા છોકરા હારા મળી જ રહેવાના છે, પૈસાવાળા, દેખાવડા, સારા મોટા મોટા બિઝનેસવાળા. બેન આટલું અભિમાન સારું નહીં, આટલું બધું અભિમાન ન કરાય. અભિમાન કરતી જ નથી, અને અભિમાન કરું તો પણ યોગ્ય જ છે ને, કારણ કે ભગવાને મને આટલું મસ્ત રૂપ જો આપ્યું છે, અને તારું તો તને ખબર જ છે તને કેવું રૂપ આપ્યું છે ભગવાને. હા તો એમાં મારો શું વાંક છે? ભગવાને આપ્યું છે ને, એ તો કુદરતી કહેવાય. એમાં તમે બધા મને હું કામ દોષી કહો? તને કોણ દોષ કરે છે? જે છે એ સાચું જ કહીએ છીએ ને તને. જો તારો જન્મ થયો તો ભગવાને તારા મા બાપને લઈ લીધા, તને આવી કાળી કબૂતરી જેવી બનાવી છે, અને પાછું તો ઉપરથી દોષની વાત કરે છે. બસ કંઈક કહીએ એટલે પીલુડા પાડવા, નિમાણું મોઢું કરી અને મારા પપ્પા પાસે જતું રહેવું. તારું આ નિમાણું મોઢું છે ને તારી પાસે જ રાખ, નથી સારી લાગતી આવી રીતે તું આમ જરાય. બેનબા મારી અંકિતા, આ હું સાંભળું છું, ભાગણી નખોદણી. શું થયું મોટા મમ્મી? આ અત્યાર સુધી તો મારી છોકરીની ઘરમાં આડી આવતી હતી, હવે આને જીવનમાં આડી આવે છે. શું થયું મમ્મી? મેં એવું કર્યું મોટા મમ્મી? મેં તો ન કીધું તું ને કે એને કોઈને મળવાનું નથી ને કોઈની હારે વાત કરવાની નથી, તોય શું મળવા ગઈ હતી લોકોને? નહીં, હું કોઈને મળવા નથી ગઈ. કોને મળવા ગઈ હતી મમ્મી? અંકિતા? નહીં મોટા બા, હું કોઈને મળવા નથી ગઈ. તો આ બધી વાતની એ લોકોને કેમ જાણ થાય? એટલે શું થયું મમ્મી? પેલા તમે મને વાત તો કરો. હવે એ લોકો તારી હગાઈ કરવાની ના પાડે છે અને રૂપાળીની હગાઈ કરવી છે. નખોદણી, હું વાત કરો છો તમે? એટલે હા. તે તારું ચક્કર ચલાવી જ લીધું એમ ને? નહીં. તું મારું શોખ જોઈ નથી શકતી? માર હે? માર. તને ઈ હાટો અમે રાખી ત્યાં ઘરમાં, અને ઈ હાટો આ ઘરમાં અમે સારું છે આને. નખોદણી, તને ઈ હાટો રાખી ત્યાં અમે આ ઘરમાં કે તું અત્યાર સુધી મારા ઘરમાં આડો પગ કર્યો, હવે પણ તારે આડો પગ કરવો છે? હા. કે તારાથી મારું સુખ જે હતું એ તને જોવાનું છે? હવે છે ને તારી જિંદગીમાં પણ આડી આવશે. આને તો છે ને મારીને છે ને અધમૂવી કરી નાખીને કા હથવાડી જવા દઈ. થશે. તમને બધાને પૂછ્યા અને હાચા શું કરો છો મારી દીકરી હારે તમે? આ બસ આ મારા પેલા કરવાની જરૂર હતી. તમારી પાસે હા, તમારી દીકરી છે ને એને સમજાવી દેજો, આ મારી દીકરીને આડી નો આવે. હું કોઈને મળવા નથી ગઈ, સાચું કહું છું. તો એ લોકોને એમને બધી વાતની જાણ થઈ, ભગવાન આવીને કહી ગયા ઉપરથી. બેટા, આ નઠારા માણસો છે ને કોઈ વાતે તારી વાત નહીં માને. હાલ હા. હાલ મારે હારે. જાવ, હાલ બેટા હાલ. આવતા નહીં કોઈ દી આડા. અને કૂવો આવે ને રસ્તામાં તો કૂવામાં તમારી દીકરીને નાખતા આવજો, પાછી આ ઘરમાં લાવતા નહીં, બાકી અમે મારી નાખશું એને હવે જીવતી. હવે છે ને આપણે કંઈક પ્લાન હારોથી કરવો પડશે, તો જાશે ને નપાવટ જાહે આપણી આડી. સાચી વાત છે મમ્મી, હવે કંઈક તો કરવું જ પડશે, કારણ કે આણે મારા રસ્તામાં પગ નાખ્યો છે, જીજ્ઞાના રસ્તામાં. હવે જો એનું પરિણામ કેટલું ખરાબ આવે છે ને એને સપનામાં નહીં વિચાર્યું હોય ક્યારેય. હું પણ એને છોડીશ નહીં. હવે જોઉં છું એ કેવી રીતે જીવતી રહેશે. અને કંઈક કરવું તો પડશે જ મમ્મી આપણે.
અરે અંકિતા બેન શું ક્યારની કામ કરે? તું થાકી નથી ગઈ? આ મૂકી દે, હું કરી નાખીશ હો બેન. ને લે બેટા, તું થાકી ગઈ હશો ને, આ દૂધ પી લે. આમે તને દૂધ ભાવે છે ને મમ્મીના હાથનું કાજુ બદામ વાળું? તો મમ્મીએ તારા માટે જ દૂધ બનાવ્યું. કેમ લે. મારી હાટું આજ દૂધ બનાવ્યું? પણ જો બેટા, હવે કાલ સવારે તારા લગ્ન થઈ જવાના છે. તું અમારી હારે ક્યાં રહે એટલું રહેવાની છો, એટલે પી લે દૂધ. હા આમે આ ઘરમાં તું હવે થોડાક દિવસની જ મહેમાન છે ને, તો પછી તો હવે બહુ કામ કર્યું બેન. હવે છે ને તારા આરામ કરવાના દિવસો આવ્યા છે. અને હા બેટા, મેં તારી હારે ગમે એ ખોટો વ્યવહાર કર્યો છે ને, મને બહુ દુઃખ થાય છે. પહેલા સમજી ગયા હોત તો મેં તમારી હારે ક્યાં ક્યારેક ખોટું કર્યું હતું તો જેમ ભાવે એમ વેણ બોલતા હતા મને. હશે બેન, હવે જે થઈ ગયું એ બધું ભૂલી જાને. હવે જો અમે તને સાચવીએ છીએ ને સારાએ, અને હું છે ને તને મારા મેકઅપની બધી વસ્તુ આપીશ. તને મારી ઓલી લાલ લિપસ્ટિક બહુ ગમતી હતી ને, એવી હું તને બીજી મસ્ત સરસ લઈ આવી દઈશ. અને મારો મેકઅપનો જે પેટી છે ને એ પણ તને હું લઈ આવી દઈશ, એના જ જેવી સેમ ટુ સેમ. અને હા, તને શું થયું છે? આવી વાતો કા કરસ તું? મને કાંઈ નથી થયું, પણ છે ને જો હવે તું અમારે હારે બહુ ઝાઝો ટાઈમ નથી રહેવાની ને, એટલે અમને એમ થાય કે હવે થોડાક દિવસે તો અમે હાસવીને મારી દીકરી એને પછી હારે જઈને કામ કરવાનું છે ને, એટલે તો થોડાક દી હાટુથી હું કામ હાસવો છો? પેલા જે રીતે વર્તન કરતા હતા એમ જ કરો ને, કાંઈ મને ખોટું નહીં લાગે. અરે પણ બેન, જે થવાનું તો બધું થઈ ગયું, હવે તો ભૂલી જા ને. જો અમે તને સારા સાચવવા માંડ્યા ને, હવે અમે એક સ્ટેપ આગળ આવ્યા તો તું હવે બધું ભૂલીને આગળ નહીં આવી જા. અમે બધુંય ભૂલી ગયા છે પેલાનું. હવે હું તો એમ જ કહું છું કે અંકિતા મારી બધાથી ફેવરેટ નાની અને લાડકી બેન છે. અને જ્યાં જા ને ત્યાં અંકિતાને હારે લઈ જાજે. હા બધીએ લઈ જઈશ, તને કિટી પાર્ટીમાં લઈ જઈશ, મારા ગ્રુપ સર્કલમાં લઈ જઈશ. અને હા આપણે છે ને શોપિંગ કરવા પણ જાશું બહાર, ત્યાં પણ તને સાથે લઈ જઈશ. પણ હવે છે ને આ દૂધ પી જા, ઠંડુ થઈ જશે, તને ભાવશે નહીં પાછું. આમાં કાજુ બદામ મમ્મીએ વાટી વાટીને નાખ્યા છે. હવે હું ફાયદો કિટી પાર્ટીમાં ને બધી જગ્યાએ લઈ જવાનું? પણ કાલ સવારે તો હારે વહી જાય ને. હા ખોટી માયા લગાડો મને, ત્યાં જઈને મને ખોટી તમારા બેયની વધારે યાદ આવે. એની કરતા તો જે હેરાન કરતા હતા એમ જ કરો. એટલે મારે નહીં બેટા, હજી તો એમ તો થોડીક વાર છે ને તારા લગ્નને, ત્યાં સુધી તો અમે હાંસવી લઈ. હા લે બેટા પી જા. હા ઠંડુ થઈ જશે ને તો તને ભાવશે નહીં. કાજુ બદામ મમ્મીએ ખમણી નાખ્યા તારા હાટો. આમાં રોજ મને આપે ને એના કરતા વધારે નાખ્યા આજે. અંકિતા, બાપુ આ હું કર્યું? આ દૂધનો ગ્લાસ ફેંકી દીધો. કાજુ બદામનું દૂધ હતું એમના માટે. એમાં હા બેનને બા કેમ લાવ્યા તમારે આટલું દૂધ? કોઈ દી નથી લાવતા. આ પહેલી વાર. બેટા તું કાંઈ જાણતી નથી. આ બે જણા છે ને હત્યારા છે, હરામખોર છે બે. હા હું વાત કરો છો? તારા જેવો છાંટો નથી બેયમાં. આ હું બોલો છો? તમે શું કહો છો બાપુ? જે દૂધ મારી દીકરીને પાવા તમે તૈયાર હતા, એમાં ઝેર નાખ્યું હતું ને તમે. જરાક તો શરમ કરો. ના ના, અરે જરાક તો દયા કરો. અરે ડાકણે છે ને એક ઘર છોડી દેતી હોય છે, જ્યારે તમે તો સગા છો એના. પણ અમે કાંઈ નથી કર્યું. એમાં કાંઈ નતું પપ્પા. એમાં તો કેવું કાજુ બદામનું દૂધ હતું ને કેસર નાખેલું. હજી ખોટું બોલો છે? હજી ખોટું બોલો તમે બે? હજી પાછા નથી વળતા? જરાક તો શરમ કરો. માણસા જેવું કઈ છે કે નહીં તમારામાં? આ નિર્દોષ દીકરીને શું વાંક છે? એના માવતર નથી અત્યારે, અને ભગવાન એને રંગરૂપ નથી આપ્યા, એટલે હું એને જીવતે જીવ મારી નાખો ને. કયા ભવે છૂટશો તમે? કંઈક તો માણસે દેખાડો, કંઈક તો. એટલે આ બધા નાટક હતા મને હાસવવાના, દૂધ પાવાના. હા બેટા, અને હું એ ઓળખી ન હોય કે તું છે ને કદાચ 10 જન્મ લે ને તો એની અંદરના પાપને ઓળખી નહીં શકે બેટા. પણ આ એટલા છે ને મેલા મનના માણસ છે બેટા. જો પપ્પા, અમે છે ને કઈ મેલા મનના માણસ નથી. તમને એમ કે તમે હવે મને લાફો માર્યો તો શું અમે બોલશું નહીં? પણ તમારી લાડકવાએ દીકરીએ અમારી ઉપર શું કર્યું એ તમને નથી દેખાતું કે તમારી દીકરીની જિંદગી આડો અને આખો પગ કર્યો છે આડો? હા મારી ગયરું બાપુ. હા મારી દીકરીની જિંદગીમાં કાંટો બનીને આવી હતી. મારા એક એક સપનાને ચૂર કર્યા છે. જે છોકરા સાથે મારા લગ્ન કરવાના હતા એ છોકરા સાથે પોતે પ્રેમ લીલા રચાવીને આવી ગઈ એની. નહીં બેન, એ પાપ કર્યા હોય ને તો પાપ ભોગવવા પડે. આ તમે છે ને કેરી ખાવાની વાત કરો છો, અને વાયવા છે બાવળ. તમારા નસીબમાં છે ને ક્યારે કેરી ખાવા નહીં મળે. બસ સમજી લો. પપ્પા,
તમે છે ને હવે તમારું બે પાનાનું ભાષણ તમારી પાસે જ રાખો ને અમને શીખામણ ન આપો. બસ બેટા. બાપ મમ્મી એને તો છે ને કોની સામે હું બોલું ને કેમ બોલું ને આ તારા પ્રતાપે છે ને ઓલા છોકરાએ તને પસંદગી નથી કરી તારી. મારા સમજી લે પ્રતાપે તું. નહીં, તમારી આ કાળી છોકરીને પ્રતાપે. હાલ મમ્મી લપ કોણ કરે આ લોકો હારે? આ પોતાનું ક્યારે જોવો નથી, પોતાના અવગુણ તો પોતાને દેખાતા જ નથી, અને મારી નિર્દોષ દીકરી ઉપર આરોપ પછી આરોપ નાખે. અંકલ સારું થયું કે તમે અમને લોકોને અહીંયા બોલાવ્યા. જુઓ મારા ભાઈને અંકિતા ગમે છે અને એમની સાથે સગાઈ થાય ને તો બધા માટે સારું છે. વાત સાચી જ તમારી. આમાં એવું છે કે મન વગર માળવે જવાતું નથી ભાઈ, અને દુનિયાને જે પસંદ હોય એ આપણને પસંદ આવે એવું નથી હોતું. શું ધોયડા આવ્યા ધોયેલ મુડાની જેમ મારી ઘેરે? નીકળો જવાયથી આ દરવાજા સામે રહ્યા. પણ આવું વર્તન શું કામ કરો છો? મહેમાન છે. તું તો બોલતી જ નહીં કઈ, બાકી એક નાખાય ઉપાડીને તને તો હું. તને તો બહુ શોખ હતો ને મારી આડો પગ નાખવાનો. લઈ લે વિઘ્ના કાળી કબૂડા જેવી. અહીંયા મારા જેવી આવી હારી છોકરી દેખાડી નહીં, રૂપ રૂપના અંબાર જેવી આવી. અન્ય કાળી કમાડી કમાડી તને તો છે ને બસ હવે. હું જોયું જ નહીં. જુઓ બધાની સામે આવું વર્તન કરે છે. આને કે તમે આ ઘરમાં લાવ્યા મારી નાખો આને એટલે આડી જાય. જ્યારે હોય ત્યારે બધાયમાં આડો પગ જ કરતી હોય. નાનેથી મોટી થઈ તો અત્યાર સુધી બધી રીતે સ્કૂલમાં ને એમાં મને બદનામ કરી, કોલેજમાં ને એમાં, અને જ્યારે લગ્નનો ટાઈમ થયો તો અહીં આવીને આડો પગ કરવા આવી કે આ મુખ્ય મને ખોટી છે. બહુ થયો હવે. બસ કરો. તારે સાંભળવું જ છે ને કે મેં આને શું કામ પસંદ કરી? તો સાંભળી લે. તું રૂપાળી છે પણ તારું દિલ કાળું છે, અને એ કાળી છે પણ એનું દિલ રૂપાળું છે. ખાલી રૂપાળા હોવાથી માણસના સંસ્કાર નથી દેખાતા, મા બાપના સંસ્કાર નથી દેખાતા. જ્યારે આ છોકરીમાં એ બધું ભરેલું છે. એના સંસ્કાર, એની સાદગી, એની બોલવાની રીત, એની વ્યવહાર કરવાની રીત, એ મને પસંદ આવી ગઈ અને એ મારા દિલમાં ઉતરી ગઈ. જ્યારે તું ભલે તું રૂપાળી રહી પણ તું ઘમંડની પૂતળી છે, અભિમાનની પૂતળી છે. તારામાં સંસ્કારનો છાંટોય નથી. ખાલી ભણી લેવાથી માણસ સંસ્કારી નથી થઈ જતો. એના માટે કોઈનું સન્માન કરવું પડે, કોઈનો આદર કરવો પડે. અરે જે માણસ પોતાનાને જ પોતાના ના સમજે એ આ પારકાને શું પોતાના કરવાના? તને તો શું કેવું ને? અને આંટી, આમાં બધો વાંક છે ને આ તમારો છે. માં તો છે ને દીકરીમાં સંસ્કારોનું સિંચન કરતી હોય છે. અરે માં તો એ હોય છે કે દીકરીને આ દુનિયાના રીતભાત શીખવાડે, સમાજમાં કેમ રહેવું એ શીખવાડે. જ્યારે માં જ પોતાની દીકરીને સમાજના ગેરમાર્ગે દોરતી હોય ત્યાં એનામાં સંસ્કારો શું હોય? હે? અરે હા, તમારા દિયરની દીકરી છે, એ બિચારી તમારા માટે મરી પડે છે અને તમે એને કાળી કહો છો. હા, તમારી દીકરી રૂપાળી છે ને તો જુઓ, આજે મેં જેને પસંદ નથી કરી, જો આવો સ્વભાવ રાખશે ને તો દુનિયામાં કોઈ એને પસંદ નહીં કરે. અરે બેન, અરે બહેનનો સંબંધ તો કેવો હોય છે, અને જ્યારે તું તારી બહેનને તારી બેન માનવા તૈયાર નથી, અને તારા જેવી છોકરીને હું ક્યારેય પસંદ ના કરું. અરે હું તો શું, દુનિયાનો કોઈ છોકરો પસંદ નહીં કરે. અરે સાંભળી લે, હા તો સારું થયું કે લગ્ન પહેલા બધી મને જાણ થઈ ગઈ. તારા કોલેજમાં મેં મારા ભાઈને મોકલ્યો હતો તારી ઇન્ક્વાયરી કરવા. ત્યાંથી મને બધી જાણકારી મળી ગઈ કે તું કેટલી ઘમંડી છે, તું બધા સાથે કેવો વ્યવહાર કરે છે. તારા મા બાપ સામે મારે આવું બોલવું ન જોઈએ, પણ તારે કોઈ છોકરા સાથે શું વાત કરવી તને? જો હું તારી સાથે કોઈ કાળે લગ્ન નહીં કરું. મને અંકિતા ગમે છે એટલે હું એની સાથે જ લગ્ન કરીશ. અને આમ પણ હા, તમે વાત કરતા હતા ને કે તમારા સપનાઓ પૂરા કરીએ અમે લોકો તમારી જીત પૂરી નહોતા કરી શકીએ, કારણ કે એકવાર સીતા માતા પણ રામના રાજ્યની અંદર એમનો રાજપાટ અને એમની સુખ સાહેબી જોઈને જ ગયા હતા.
પણ શું ભોગવ્યું? આખરે 14 વર્ષનો વનવાસ ને. એટલે જે પોતાના પતિની ખુશીમાં ખુશી જોવે ને એને જ પત્ની બનાવી શકાય. બાકી બીજી કોઈ છોકરી પત્ની બનવાને લાયક નથી હોતી. અને તમે પણ એ જ કર્યું. તમે માત્ર તમારી ખુશીનો વિચાર કર્યો. ક્યારેય પણ એ ના વિચાર્યું કે અમે લોકો અહીંયા કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છીએ, અમારો પ્લાન છપાવવાનો છે. એ બધી વાતો દૂર રહી. પણ તમારે તો તમારા સપના અને તમારી સુખ સાહેબી ભોગવવી હતી ને, જે ક્યારેય શક્ય નહોતું. અને અંજુ, એક વાત તને પણ કહી દઉં કે આ લગ્નના સંબંધો છે ને આવી રીતે શરતોથી ના બંધાય. ને માણસમાં હંમેશા ગુણ જોવાય, બીજું બધું નહીં જોવાય. હાવી, મારી પણ ભૂલ થઈ ગઈ. હું પણ મારા દીકરીના રૂપના અભિમાનમાં આવી ગઈ. મને માફ કરી દેજો. જોયું ને દીકરા, તારે તો મા બાપ હતા, સંસ્કાર આપતા હતા અમે તને, અને આ મા બાપ વગરની દીકરીએ પોતાના કુળને ઉજાગર કર્યું, અને તે તારી કાળી જીભથી, તારા સ્વભાવથી બનતા સંબંધોને તોડી નાખ્યા, વિખેરી નાખ્યા. કોઈના દિલમાં તે સ્થાન ન પામી ગઈ. મને એવું હતું કે હું આટલી દેખાવડી છું, રૂપાળી છું, તો મને ગમે એ છોકરો મળી જશે. હું આટલી ભણેલી ગણેલી છું, પણ નહીં, એ મારી ભૂલ હતી. મારી બેન, મેં તારી સાથે ન કરવાના વર્તન કર્યા, ના બોલવાનું બોલતી, અનેક વાર તને હું મારતી. મને માફ કરી દેજે, મારી ભૂલ હતી. પપ્પા, મારા લીધે તમારે આ બધાનું સાંભળવાનું થયું, એ માટે હું તમારી પણ માફી માગું છું. તને તારી ભૂલ સમજાઈ ગઈ ને, એ જ બહુ મોટી વસ્તુ છે. મોટી થઈને તું મારી પાસે માફી માંગે એ સારું ના લાગે. પણ મેં ભૂલ કરી જ છે ને બેન, તને કેટલી હેરાન કરી. છેલ્લે તો તને મારી નાખવાનો પ્રયત્ન પણ કર્યો અમે. આને કહેવાય સંસ્કાર. એનું રૂપ ભલે કાળું રહ્યું, પણ એના સંસ્કાર ઉજળા છે. અને તું રૂપના અભિમાનમાં ને અભિમાનમાં આ ઘરને વેર વિખેર કરવા બેઠી હતી. અરે બાપ જેવા બાપનું પણ તે અપમાન કર્યું, પણ તે ભલે માફી માંગી, પણ હું તને ક્યારેય માફ નહીં કરું. હું લગ્ન કરીશ ને તો અંકિતા સાથે